प्राणनाथ प्यारे की प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांक तली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालू निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करू से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक यजो रूह क्यों न होत टूक टूक मेरी रूह ने न की पुतली तीन पुतलियों के ने तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम अवाज ओछो थई गयो दूर छो ચાલો ગઈ શિબિરમાં ક્યાં પહોંચ્યા હતા અટકા હતા ક્યાં એ હારું કા 50 હાલો 50મી ચોપાઈ બોલો જી બધા એક સાથે એ જોવાનું ન હોય એમાં જો હવે એટલે શું હવે હવે શબ્દ અને અપશબ્દ બહુ આવશે આવે ને હવે હવે એટલે બધી જ ખબર પડી ગયા પછી તમે બોલી શકો હવે કાઈ શંકા રહી છે આપણને બેસક ઇલમ છે ને તો કહેવાય કે હવે નો મુકાયો હવે આ છેલ્લી ઘડી છે ને એમ આની પછી આવું જ્ઞાન નહીં આવે આની પછી આવી જાગૃત બુદ્ધિ નહીં આવે અને આપણા માટે ખાસ કહીને તો આની પાછી આપણને આવો જન્મ મળે કે ન મળે ઘણા છે ને પ્રશ્ન પૂછે કે અહીંથી આપણે અટકવું છે સપોઝ આ જન્મમાં
અને આપણે તો તારતમ જ મેળો છે, તો આવતો જન્મ તો મનુષ્ય દેહ મળશે જ. તો જ્યાંથી અટકું છે ત્યાંથી શરૂ થાય, આગળ વધશું. પણ મનુષ્ય દેહ જ મળશે એ કન્ફર્મ છે? કારણ કે મારીને તમારી અંદર કોઈ ઉતરી ગયું છે કે આપણી અંદર શું ચાલે? હજી માયાવી કેટલાય ભાવ હોય છે, આ જીવની હજી કેટલી ઈચ્છાઓ હોય છે. તારતમ ખાલી લઈ લેવાથી કે જાપ કરવાથી કે પાઠ કરવાથી કાંઈ ન થાય. એમાં ઊંડું ઉતરવું પડે. દરેકે દરેક ચોપાઈનો ભાવ લેવો પડશે. અને આચરણમાં લાવશું ને તો કદાચ બીજો જન્મ નહીં લેવો પડે. એટલે ઈથી બેઠે ઘર જાગે ધામ. અહીંયા આપણે સાક્ષાત એ અનુભવ કરવો પડશે તો થશે. એટલે જો ચોપાઈ બહુ સરસ છે 50મી. હવે એ ધણી કેમ મૂકીએ, તુમ દુલ્હા ને મેં દુલ્હીન. એ આપણો ધણી એટલો વિશાળ છે, સમુદ્ર કરતા પણ વિશાળ છે, એને ન મુકાય હવે. અને એને પકડો ને એટલે બીજા બધાય આવી ગયા. બીજા બધાને પકડીને પછી ફોર્માલિટી ખાતર જ આને પકડવું એવું ન કરાય. તો વળી વળી જો વારંવાર કહે છે વળી વળી કરો વિચાર. હવે વારંવાર તમને સમજાયું, વારંવાર વિચાર કરો કે ગમે એ બાજુથી વિચાર કરશો ને તો એના ફાયદા જ છે. આ ધણીને પકડો ને એટલે શું કામ ફાયદા છે? તમને તમારી જાતની ઓળખાણ કરાવી દીધી. તમે ક્યાંના છો, તમે ક્યાં બેઠા છો. આજના પ્રસંગમાં એ જ આવશે. મૂળ બુદ્ધ જે આપણી ફરી ગઈ હતી ને, શુદ્ધ શરીર વિસરી ગઈ, વિસરી ગયા ઘર, કીડી કુંજર ગળી ગઈ, અચરજિયા પર. શું વિસરાઈ ગયું છે? વિસરાઈ જવું એટલે ભૂલાઈ જવું. શરીરની શુદ્ધ ભૂલાઈ ગઈ છે. આપણા ઓરિજિનલ શરીર ક્યાં છે ને એ જ ભૂલાઈ ગઈ છે. અને ઘરે ભૂલાઈ ગયું છે. તો આ માયા છે એ રાજ્યની છાયા છે. આમ જુઓ તો એનું કોઈ અસ્તિત્વ નથી. આપણે નથી મનથી ભારે તો આંકડાનું તુલ, આ મનનું કોઈ અસ્તિત્વ નથી. છતાં પણ આ મનમાં જ બધા ભટકે છે. આખું જગત મનની રચના એમ કહેવામાં આવે ને, ઈત અક્ષર કો વિલસ્યો મન, એમાં બહાર નથી નીકળે. અરે જે અક્ષર બ્રહ્મના મનથી આ જગતની રચના છે ને એ અક્ષર રોજ સવારે ઉઠીને આપણા ને આપણા ધણીના દર્શન કરવા આવે છે. તો આપણી તાકાત કેવી! તો આપણી મૂળભૂત પાછી ચેતન કરી એટલે જાગૃત કરી કે આપણે બેઠા છે ને પાછું યાદ અપાયું વારંવાર. અને યાદે કઈ રીતે અપાયું? દ્રઢ કરી દીધું. તો ધણી ઓળખો આ વાર. જો વ્રજમાં નહોતા ઓળખી શક્યા ક્યાંનો સંબંધ છે, પછી રાસમાં નહીં. પણ આ વાર એટલે કે હવે આ ત્રીજો ટુકડો છેલ્લો છે. હવે જો નહીં ઓળખો ને તો પશ્ચાતાપની અગ્નિમાં સળગવા માટે આગળના જન્મમાં દોજખે નસીબ નહીં થાય આપણે. એટલે આ ચોપાઈ છે. અને હવે એમાં આગળ વધીને આપણે 51મી ચોપાઈ ને, આ જોગવાઈ છે જાગ્યા તણી અને વિચાર માહે સમજણ. જે સમજો તે જાગજો, પણ આ અવસર અડધો ક્ષણ. તો આપણી પાસે ટાઈમ છે, તો આપણી પાસે કેટલો ટાઈમ છે? આપણી પાસે સમય છે નહીં ને ચોપાઈ પ્રમાણે. છતાં આપણી પાસે સમય છે કે નહીં? પછી કરશું એવું આવે ને. શું આવે? હમણાં અમે ગાડી ટુ વ્હીલ લઈને આવતા હતા, દુકાન બધી ખુલ્લી હતી કે નહીં મેં જોઈ. મને આરો વિચાર આવતો હતો, આ બધા ડાયા બુદ્ધિશાળી, આપણે જ ગાંડા ને આ પકડીને બેઠા છે ને. અત્યારે નીંદર કેવી આવે ને, એમાં પાછો રવિવાર હોય. થાય કે ન થાય? પછી કરશું એવું થાય ને. પણ આ ચોપાઈ શું કે જુઓ તમે, આ જોગવાઈ છે જાગે. આ જોગવાઈ એટલે આ વ્યવસ્થા. વ્યવસ્થા એટલે આ કેવો રૂડો અવસર આવ્યો. તમે જુઓ ખરા, જાગવા માટેનો એકદમ સર્વોચ્ચ ઉત્તમ સમય આ છે. શા માટે 28મો કળયુગ? આપણે બધા વખાણ બહુ કરીને 28મો કળયુગ, કારણ કે એમાં આ નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા, જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવ્યું. આવું બીજી વાર કોઈ દી આવશે નહીં. અને કદાચ જોજો આપણું શરીર છે એનો નાશ થઈ જાય ને તો બીજાના તો શરીર છે ને આ વાણી રહેશે, પણ આપણને પાછું આવું શરીર મળશે. અને એમાં પાછી આ જાગૃત બુદ્ધિ આવશે નહીં? આવે ન આવી શકે. સચોટ નથી કહેતા આપણે. તો વિચાર માહે સમજણ, એટલે વિચાર તો કરો પણ એવી સમજણ લાવો. જે સમજો એટલે જો વાણીને આપણે બધા કઈ ખબર, વાણી વાંચીને એટલે આરો વિચાર તો બહુ આવે, આવે કે ન આવે? પણ સમજણ આવે છે? વિચાર તો જો જે વર્ષોથી આપણે બધા આમાં છે ને, એટલે એમને એમાં તો કોઈને કઈ ખબર નથી પડતી. ખાલી માઇકમાં નથી બોલી શકતા અને કદાચ ભણતર ઓછું પડે, બાકી ખબર બધી હોય. હમણાં પલોઠી વાળીને બેહો ને એટલે એના હૃદયમાં બધું છે, એ બધું સમજે છે, પણ શું કરે છે? વિચાર શું આવે? પણ જે સમજણ આવી જોઈએ ને, સમજણ એટલે આચરણ,
कहनी सुननी गई रात में आया रहनी का. એટલે જે સમજો તે જાગજો. જાગી જાવ એટલે તારતમ ખાલી લઈ લેવો, વાલાજીના ગુણગાન કરવા, ટોળું ભેગું કરીને અને ઉત્સવ કરવા, પારાયણ વાંચવી, એને જાગ્રત ન કહેવાય. સમજે ઈ જાગે. જાગે એટલે બીજા બધા આડંબર મૂકી દે અને એમાં એને જરાય શરમ ન આવે અને કોઈનો ડરય લાગે નહીં. લોકો કદાચ ગમે એવી આપણી વાતો કરે, પણ આપણો સિદ્ધાંત શું છે? તુમ દુલ્હા ને મેં દુલ્હીન. પણ આ અવસર, આ સમય કેવો છે? અવસર, આ જોગવાઈ, આ વ્યવસ્થા છે. અડધો ક્ષણ ને તો અડધો ખીણ. ખીણ એટલે ક્ષણ. ત્યાં તો 4:30 ના 4:30 જ છે ને. હવે વિચાર કરો, આપણી જ વાતો ભજનમાં નથી. વીજળીના ચમકારે તમે ગાઓ તો એ શું છે? વીજળીનો ચમકારો થાય છે કેટલા ક્ષણ માટે થાય? ક્ષણિક જ ને. હવે અજવાળું કેટલા ક્ષણ માટે? એમ તો એમાં મોતી પરોવી લેવાનું છે. વિચાર કરો, સમય છે આપણી પાસે. તો આ જાગૃત બુદ્ધિ એવી છે. એમાં આવ્યા પછી, હવે આ કે છે શું ખબર? આવ્યા પછી તમારી પાસે જરાય ટાઈમ નથી. છે જેમ આપણે ધંધામાં ઓતપ્રોત થઈએ ને, ધંધો શીખી જાય અને પછી ધંધો એક્સપાન્ડ થાય અને પછી તમે ફોન કરો એટલે ફોનમાં શું કે? જલ્દી બોલ, મારા પાસે ટાઈમ. શું કામ એની પાસે ટાઈમ નથી? એને જોજે, એને લડી લેવું છે કે 5 વર્ષમાં પછી 5 વર્ષ પછી શરીર હાલશે કે નહીં હાલે. એટલે બરાબર હવે આમ એક્સપાન્ડ થયું છે ને, ઓળખાણું થઈ છે ને, વેપારી હારા મળ્યા છે, બધું છે, હાલો લડી લે. અને અમે આપણે બધા શું કે 10 કોજ હોય ને ધંધાનો, શું હોય પછી તો કાંઈ હશે એવું જ ને. તો ન્યાય પાસે સમય નથી. તો આ આપણને મળ્યું કે નહીં? આ સંપત્તિ મળી કે નહીં? આ કમાવાની કે નહીં? કમાવાની તો ખરા, પણ જેમ જેમ કમાવ ને એમ વેચતી જવાની. આ ટકશે નહીં હો. આનો સંગ્રહ ન કરી શકો તમે. સંગ્રહ કરશો ને તો તમારામાં રહી જાય. મેરાજ ઠાકુરે દીવબંદર થી શરૂ કર્યું કે બધી ટ્રેનિંગ નહોતી લીધી. એ જેમ જેમ આગળ વધતા ગયા એમ એમ પરિપક્વતા આવતી ગઈ, એમ એમ જબરાઈલે જોર કર્યું, એમ એમ વાણી અવતરિત થતી ગઈ, એમ એમ આચરણમાં લેતા ગયા. એને એમ નથી નક્કી કર્યું પેલા હું પૂરેપૂરી ટ્રેનિંગ લઈ લઉં પછી ચાલુ કરું. એટલે જેમ જેમ આવતું ગયું એમ પ્રવાહિત કરતા ગયા ને. પણ હવે જો પોતાના માટે કહે છે કે ધણી તો આગળ આવ્યા હતા પણ મને ઓળખાણ નહોતી. આગે ધણી પધાર્યા અમ્મા, હે અમે કરી ન શક્યા ઓળખાણ. એ નિખરપણે નિદ નિગમી થઈ અતિ ઘણી હાણ. હાણ એટલે હાનિ. બહુ જોબરું નુકસાન થઈ ગયું. ધંધામાં ખોટ આવી. શેની? આગે ધણી પધારી અમ્મા. અમ્મા એટલે અમારા બધાની વચ્ચે સાક્ષાત ધણી આવીને બિરાજમાન થયા હતા અને વ્રજ રાસ ને પરમધામની ચર્ચા કરતા હતા. પણ એને અમે ખાલી શું કહેવાય, સાંસારિક શરીર જ સમજ્યા કે કોઈ શરીર બેઠું છે અને આપણા ગુરુ છે ને બોલ બોલ કર્યા કરે. એમ ને, એમ જ ને. બધા આમ જ થયો. તમે બહાર જાગણી કરવા જાવ ને એટલે તમને મહારાજ જ કે શું કે? તમે એને એમ કેમ નથી કહેતા તમે નું બે એક જ ઘરના છે? કોઈ મહારાજ નથી. આપણા ઘરની વાતો કરવા આવ્યા છે. મહારાજ છે ને, સમજાય છે? પણ ઈ એમ વિચારે છે કે મહારાજ જ બધું બોલે, તમને જ હોઈપું છે, અમને કઈ હોઈપું નથી. એટલે અમે તો સાંભળવાના, તમે બોલ બોલ કરો. વચ્ચે હરામ જો અમે કઈ બોલીને તમને પ્રશ્ન કરી દો, નહીં બોલી થાય ને એવું. સમજાય છે? એટલે આગળ દેવચંદ્રજી આવ્યા હતા. દેવચંદ્રજી ચર્ચા કરતા, બધા શું કરતા? હું કામ સાંભળે? રાજી મહારાજ દર્શન દે કૃષ્ણના રૂપમાં. એટલે બધાને મજા આવતી કે નહીં? સાંભળવા આવતા કે દર્શન કરવા આવતા? તો આપણે પારાયણ થાય, આપણે બધું થાય, ઉત્સવમાં ભેગા થાય, પણ દર્શનમાં આપણે સેલ્ફી કેવી પડાવી? આમ મસ્તીનું શણગાર્યું હોય ને. પણ તમે વાંચ્યા પછી આપણે ન્યા સહુર કરવા ક્યારેય કોઈ ઉત્સવમાં બેઠું? ખરેખર આપણે ઉત્સવમાં જાય ને તો સહુર કરવા જવાય. દર્શન તો આખું ગામ કર. દર્શન જીવ સૃષ્ટિ માટે છે. તમને આપણે જે શણગારી છે ને એ બાહ્ય દેખાવમાં જીવ સૃષ્ટિ આવે, દર્શન કરે કે નિજાનંદ સંપ્રદાયમાં આ રીતે પૂજા થાય. આપણે તો ભાઈ વર્ષોથી એમાં માથા ભટકાડી છે. હવે આપણે શું છે? ગામ ભલે ને કરે, આપણે શું કરવાનું? સહુર કરવો પડે. એટલે આગળ ધણીજી આવ્યા હતા પણ એને અમે સ્વરૂપને ઓળખી શક્યા નહીં. એક સામાન્ય શરીર સમજીને બેઠા. દેવચંદ્રજી સાક્ષાત રાજ્ય હતા. એ સાક્ષાત પ્રાણના થતા ને, એ અમે ઓળખી શક્યા નહીં. અમે કરી ન શક્યા ઓળખા. અમારી વચ્ચે જ હતા, સરસ મજાની લીલા કરી, પણ અમે ઓળખા નહીં. નિખરપણે એટલે અજ્ઞાનતા આવે ને, ના સમજ. આપણે શું કહેવાય? ના સમજ. બાળક હોય કેવું હોય? બાળક કેવું હોય? બાળકને તમે કદાચ ગમે એવું બ્રહ્મ જ્ઞાન આપો, બાળક ના સમજ હોય ને, અને આપણે બસ સ્વીકારી લે ભાઈ નાનું છોકરું છે,
એને થોડી ખબર પડે છે. હવે આપણા વિશે કહી તો વર્ષોથી આ વાંચી, પણ એમ કે હવે બિચારાઓને શું છે, હવે નાનું છોકરું કહેવાય ન ખબર પડે કા એવું. નિખરપણે નિધ નિગમી, ના સમજને કારણે આપણે સાક્ષાત ધણી સદગુરુના રૂપમાં આવ્યા હતા. એ નિધ એટલે સંપત્તિ આપણે ખોઈ બેઠા, બહુ મોટું નુકસાન થયું. એટલે એક ચોપાઈ કોઈ બીજા ગ્રંથમાં છે, સાહેબ તો પૂરા મિલ્યા તબથી મેં લડકપન. મારા સાહેબ મારા ધણી પૂરેપૂરા આવ્યા હતા, આટલા 25% નહોતા આવ્યા કઈ. આપણે બધા એમ કહીએ છીએ કે રસૂલના રૂપમાં આવ્યા ત્યારે સંદેશો લઈને આવ્યા, સરનામું લઈને આવ્યા, દેવચંદ્રજીના સ્વરૂપમાં આવ્યા તો ચાવી લઈને આવ્યા, અને છેલ્લે પન્નામ ગયા ને તો તાળા ખોલીને આખું ઘર બતાવ્યું. ના, એ રાજજી મહારાજે એના 3 ભાગ પાડ્યા છે. એ એકના એક વ્યક્તિ છે, પણ જેવો જેવો સમય અને પરિસ્થિતિ હતી એટલું લઈને મોકલા, પૂરેપૂરા જ આવ્યા છે. આપણે એમ કહી કે શ્રી કૃષ્ણજીએ બ્રજરાસ મેં પૂરે બ્રહ્મ સૃષ્ટ મનોકામ સોય સ્વરૂપ લ્યાયા ફુરમાન તબ રસૂલ કહેલાયા શ્યામ. વ્રજ અને રાસમાં લીલા કરવાળું સ્વરૂપ કઈ 25% જ આવ્યું હતું, 100% હતું. અને એ જ સ્વરૂપ પાછું કુરાન લઈને આવ્યું ને. ચોપાયું ભેદભાવ નથી કરતા, આપણે કરીએ, આપણે એના ભાગ પાડવી. આમાં 25% શક્તિ હતી, આમાં 50% હતી, આમાં 100%. બધા હરખા જ હતા, પણ રાજ્યના હુકમમાં છે ને, એટલે હુકમ જેટલું કાર્ય કરાવે ને એટલું જ એને કરવાનું કે નહીં. તો સાહેબ તો પેલાય મેં મેળા, સાહેબ એટલે ધણી, અને પૂરેપૂરા મેળાતા. તબથી મેં લડકપન એટલે બાળક બુદ્ધિ. અત્યારે આપણે વારંવાર ચર્ચા કરી કે સારું 15 વર્ષ પછી હવે એની ચોપાઈ વાંચી ને તો હવે શબ્દ ખુલે છે, તો અફસોસ એ ન થાય કે સારું 15 વર્ષ પહેલા જ આ પ્રકરણ હું વાંચતી, પણ ત્યારે આપણી બુદ્ધિ કેવી હતી. હવે ખુદ આપણે સ્વીકાર્યો લડકપન એટલે સારું બાળકની જેમ બાળક બુદ્ધિમાં ગયું. આમ બાળક બુદ્ધિમાં જવું એટલે ખબર, સિરિયસલી વિચાર ન કરવો, ગંભીરતાથી તમે એ વિચાર કર્યો નહીં, એટલે એને પહેચાન કરાવને અપની. જોજો દેવચંદ્રજી એમ કહેતા હતા તું ઇન્દ્રાવતીની નિર્મળ આત્મ છો, તારી અંદર કોઈ અવગુણ નથી. પણ મહેરાજ ઠાકુર એમ સમજતા હતા કે આ તો એક લૌકિક ગુરુ છે ને, એટલે વિશ્વાસ ન આવ્યો. જો એ મહેરાજ ઠાકુરને વિશ્વાસ હોત કે આ જે વ્યક્તિ કહેવા વાળો છે એ સાક્ષાત રાજ્ય છે, પછી મારે અવગુણ ગોતવા જવાય નહીં. પણ વેદનું જ્ઞાન હતું ને, વેદોનું ઢૂસું ભરાવેલું હોય, એટલે સામે સાક્ષાત રાજ્ય આવે તો વિશ્વાસ આવે નહીં. જેમ ગઈ વખતે ચર્ચા કરી હતી ને કે હું ભગવાન છું, ઓલા પિક્ચરમાં તો ઓલો મૂર્તિ લઈને બતાવે, તમે લાગો છો આના જેવા તમે લાગો છો. એનો મતલબ હું થયો, પેન્ટ શર્ટમાં આવ્યો તો હું માનીશ નહીં. પણ વર્ષો પહેલાની જે છબી મારા મગજમાં તમે ઘુસાડી દીધી છે ને, પીળા પીતાંબર ને મોરપીંછ ને મુકુટ, આવી રીતના તમે તૈયાર થઈને આવો તો કાંઈક દઈ સુજે તમે ભગવાન. એનો મતલબ શું થયો, તમે મંથન જ નથી કર્યું. તો દેવચંદ્રજી કઈ કૃષ્ણના રૂપમાં આવે, કૃષ્ણએ ડ્રેસ પહેર્યો તો એ ડ્રેસમાં આવે. માનો કે અત્યારે બુદ્ધ કલ્કી અવતાર આવે તો 400 વર્ષ પહેલાના રાજા મહારાજાના જે શું કહે કુર્તા ને ધોતી ને પાગ ને એવું પહેરતા, અત્યારે એ પહેરે. આપણે બધા પેન્ટ શર્ટમાં નહીં એવું પહેરીને આવે તો અત્યારના સમય પ્રમાણે આવે ને. પણ જો અંદરની શક્તિને ઓળખીને તો પેન્ટ શર્ટમાં કે વાઘામાં ક્યાંય પડો આપણે. તો પહેચાન કરાવને અપની. ઇન્દ્રાવતીને બહુ ઉપદેશ આપ્યા, તું ઇન્દ્રાવતી છો, તારા હાથમાં જાગણી છે, તોય અવગુણ ગોતે, તમને દેખાય ને મને આવે ને. બહોતક કહે વચન, કેટલા બધા વચન કીધા, પણ ત્યારે શું હતું, અમે ઓળખાણ કરી શક્યા નહોતા. આવ્યા ધણી ન ઓળખ્યા, અમે ભૂલ્યા એની ભાત, વિના વિચારે ના સમજ્યા, નિગમી નિધ સાક્ષાત. કેવી સરસ મજાની પહેલા પ્રકરણમાં ચોપાયું છે. ધણીજી તો આવ્યા જ હતા, અમે ભૂલ્યા એની ભાત. એની ભાત એટલે એ પ્રકારે અમે ભૂલા પડ્યા. કેવી રીતના ભૂલા પડ્યા કે કૃષ્ણ દર્શન દે છે ને 3 વાર, એટલે જ અમે ચર્ચા સાંભળવા જતા. પણ જે ચર્ચા કરવા વાળું સ્વરૂપ છે એ સાક્ષાત કૃષ્ણ છે, સાક્ષાત અમારા ધણી છે, એ કોઈને ખબર પડી. આ રીતે અમે ભૂલી ગયા ને. અને વિના વિચારે ના સમજ્યા, સાક્ષાત ખબર પડવી જોઈતી હતી, વિચાર કરવો પડતો હતો કે આ જે ચર્ચા કરે છે ને એ જ સાક્ષાત ધણી છે. તો નિધ એટલે સંપત્તિ, સાક્ષાત નિધ હતી, સાક્ષાત આપણા ધણી હતા. પણ એ ધણી અમે ખોઈ બેઠા એટલે તમે ઓળખાણ ન કરી શકે. જો આપણી જ વચ્ચે કોઈ વ્યક્તિ આવીને વયો જાય, પણ આપણે એને સામાન્ય વ્યક્તિ જ સમજી, જ્ઞાપસ ખબર પડે કે આની અંદર તો કાંઈક શક્તિ હતી. પણ પછી શું થાય ને. એટલે આપણે જો સાંસારિક ક્રાઇટેરિયા પ્રમાણે જ આપણે ગણતરીમાં લઈશું. એટલે એ સમયે આ ઘટનાઓ બનેલી છે, એ જ પાછી આ પહેલા પ્રકરણની અંદર
છે કે નહીં? જોઈ વિચારીએ એક વચન તો અળગા થઈએ પાસેથી કેમ? કીજે કે દીજે? કોને? દીજે પ્રદક્ષિણા રાતને દિન, કીજે ફેરો સુફળ ધન ધન. જોઈ વિચારીએ એક વચન. વિચાર કરો તમે, બરાબર એની વાણી ચર્ચા જો આપણે સાંભળી હોત અને એક વચન ઉપર જો વિચાર કર્યો હોત તો એ જે સદગુરુ હતા એનાથી અમે આઘા જાત? જરાય દૂર જાત આપણે? તો અળગા થઈએ પાસેથી કેમ? દીજે પ્રદક્ષિણા રાતને દિન, રાતને દિન અમે એ સ્વરૂપને ન છોડત. પણ અમે તો એમ કેમ જાવ ઘરે વયા જાવ. એટલે આપણે કેમ? કારણ કે લૌકિક ગુરુ છે ને, એ ક્યાં કૃષ્ણ. હમણાં માનો કે દેવચંદ્રજી બદલે કૃષ્ણ હોત તો એકે છોડીને જાત. કૃષ્ણ 3 વાર ટાઈમ ટુ ટાઈમ દર્શન આપતા હતા, એ ટાઈમે બધા આવી જતા હતા. બાકીના ટાઈમે ક્યાં જાય? દુકાન ખોલવાની હોય કે નહીં? ધંધે જવાનું હોય કે નહીં? ઘરના કામ હોય કે નહીં? પણ માનો કે કૃષ્ણ 24 કલાકની હોત તો એકેય ગાંગજીભાઈનું ઘર મુકત? આ સમજવા જેવું છે કે નહીં? તો રાત દિવસ ત્યાં જ પ્રદક્ષિણા કરે કે ન કરે? કીજે ફેરો સુફળ ધન ધન. તો આ ફેરો સફળ થાય ને, ધન્ય ધન્ય થઈ જાય. એના માટે મેં છે ને તારતમમાં ચોપાયું મોકલી છે, હિન્દીમાં છે. એ છે તો વિતક જ. તો વિતકની અંદર એક પ્રસંગ આવે છે, ખબર છે? કે અવગુણ ગોતવા જાય અને ખાવાનું છોડી દે અને શરીર 2 પૈસાનું જ રહી જાય, એટલે પીળું પડી જાય આખું અને મરવા પડે મેરાજ ઠાકોર. ત્યારે વાલબાઈ એમ કે આ એક ભાઈ તો ગયો, હવે બીજો ભાઈ મરવા પડ્યો છે. તમને મેરાજના શરીરની ચિંતા નથી? એના વિશે કાંઈક તો ગુરુજી તમે વિચાર કરો, બોલાવો એને કંઈક સમજાવો. કહેશે કે નહીં? ત્યારે દેવચંદ્રજી બોલાવીને પૂછે છે ને, આપણે અત્યાર સુધી આટલું જ બોલ્યા કે તુમ દેખો ને મેં ક્યો ના દેખો. પણ જો એ વાર્તાલાપ બહુ સરસ છે અને એ સમયે વાલબાઈ સમજાવે છે કે તમને જો આ સ્વરૂપની મેરાજ ઓળખાણ હોય ને તો તમે આવા અવગુણ ગોતો જ નહીં. અને દેવચંદ્રજી સામે જ કહે છે કે જો મેરાજ તને મારા સ્વરૂપની ઓળખાણ હોત તો તારા મનમાં તારી આંખમાં મારું જ દ્રશ્ય હોત, પછી તને અવગુણ ગોતવાનો ટાઈમ જ ન મળત. પણ તે મારી સ્વરૂપની ઓળખાણ કરી નહીં. આવું છે. જોજો એ 10 ચોપાઈ છે ને આપણે એક પછી એક લેવાની છે. પછી આપણું પ્રકરણ તો લેવાનું જ છે. પણ આ દીજે પ્રદક્ષિણા રાતને દિન જે ચરણ આવ્યું કે નહીં, એમાં વિતકનો પ્રસંગ લાગુ પડે. હાલો જી, પેલી કોણ બોલશે? ઈ ચોપાઈ બોલ્યા, પેલી જ બોલ્યા. મેં ફોટો પાડીને તબ શ્રી દેવચંદ્રજીને તમ તાર આપણે નિરાયતે કોઈ ઉતાવળ નથી. તબ શ્રી દેવચંદ્રજીને સવાલ કિયા. પછી હા, મેરાજ ઠાકુરને સવાલ કર્યો, તારા દિલમાં છે શું? બોલો આગળ. ત્રીજું ચરણ બોલો. ત્રીજું, ક્યા હે તેરે દિલ में સો મુझे કહો આજ. આજ તું મને ચોખ્ખું કહી દે તારા દિલમાં હું ગળમથલ ચાલે છે. તો હાલો હવે જે ચાલે એ કહે ને, બોલો હાલો. એક એક ચરણ જ બોલજો. હાયરે બોલો, વાંધો નહીં. મેરે અવગુણ મુझको દિખાઈ દેવો તુમ. મારા અવગુણ મને તમે દેખાડી દો. આવડી જાય કાંઈ? હિન્દી વાંચો એટલે આવડી જાય છે ને. બોલો આગળ. તબ કહ્યા મુझको ક્યાં પહેચાન છે આતમ. ત્યારે દેવચંદ્રજીએ સદગુરુએ એવું કીધું કે તું આતમને ઓળખે છે? તારી અને મારી બેયની. તારી આતમની તને ઓળખાણ છે, મારી તને ઓળખાણ છે. તો અત્યાર સુધીમાં જો તું અવગુણ ગોતતો હો, તે મને આવો પ્રશ્ન કર્યો કે મારા અવગુણ બતાવો, તો આજ સુધી તું જે સાંભળતો હતો, આજ સુધી ત્યાં ગ્રહણ કર્યું, તો તે તારી આત્મા ઓળખી કે નહીં? મને તો એવું લાગે આટલી જ ઓળખી તે. એમ સમજાય છે? આગળ જોજો, મેરાજ જવાબ આપે છે. એવું કાંઈ નથી હો ગુરુજી, એમ તો મને આતમની ઓળખાણ છે. તમે જ્યારે વ્રજની વાતો કરો ને, તમે જ્યારે વ્રજની વાતો કરો ત્યારે મને સાંભળીને એટલો આનંદ આવે કે મારી આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય છે. પછી બોલો આગળ. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા. ત્યારે દેવચંદ્રજીએ કીધું, ક્યો રહે તન સુનતે બેન. બેન એટલે શું? વાતું.
વ્રજની વાતો સાંભળતા સાંભળતા તારી આંખમાંથી જો અશ્રુની ધારા પ્રવાહિત થતી હોય તો તે એ વિચાર ન કર્યો કે હજી તારું શરીર આ બધી વાતો સાંભળતા સાંભળતા ટૈકું છે શું કામ? એ વિચાર ન થાવ તો આ સમજાય છે કે વ્રજની વાતો સાંભળતા સાંભળતા આનંદ આવે છે ને શરીરે ટકેલું છે, તારામાં અવગુણ નથી. એ તારું શરીર એ શક્તિને લીધે ટકેલું છે, તો હું કામ અવગુણ ગોઈશો એમ. હવે આગળ બોલો. કહ્યા મેરે આગે ધામ કી બાત કરો જો તુમ, કે તમે જ્યારે મારી આગળ પરમધામની ચર્ચા કરો છો ને, ખાલી વ્રજની જ નહીં, અમે તમારા આગળ બેઠા છે, તમે અમારા આગળ બેઠા છો, અને અમારી સમક્ષ જ્યારે તમે પરમધામની ચર્ચા કરો છો ત્યારે બોલો તબ પાની, જો કેટલો સરસ પ્રસંગ છે. મહારાજ ખુદ કે તમે જ્યારે જ્યારે પણ આ ચર્ચા અમારી સમક્ષ બેસીને કરો છો ત્યારે અમારી આંખોમાંથી અશ્રુની ધારા પાણી ઝરે છે. પછી શુદ્ધ પાવું ઇન હુકમ, તો હુકમ છે ને, તમે જે પણ આજ્ઞા કરો અત્યારે તમે મને કહો તો એ પ્રમાણે હું એ સમજણ તમે મને જે સમજાવશો એ હું સમજવા તૈયાર છું. આવું તો મારી યાર થાય છે એમ કે છે. વ્રજની વાતો કરો, પરમધામની વાતો કરો તો આંખમાંથી અશ્રુની ધારા વહે છે, એટલે અનુભવ તો થાય જ છે. મારી આત્મની મેં ઓળખાણ તો કરી છે, પણ હજી મનમાં આવી શંકા છે, એટલે તમે હવે જે હુકમ કરશો એ પ્રમાણે હું થોડુંક સમજવા માંગુ છું. બોલો આગળ. જોજો હવે વાલબાઈ કેટલી ઊંચી આત્મા છે એ જુઓ. વાલબાઈ કહે છે કે અરે મહારાજ, તમે આ ધામના ધણીને આટલા જ ઓળખા અત્યાર સુધી આટલા દિવસોમાં કેદુના હાઈરે રહ્યો છો, તોય તો ઓળખાણ કોની છે? વાલબાઈને દેવચંદ્રજીની ઓળખાણ મહારાજ કરતાંય વધારે છે, કે આ જે દેવચંદ્રજી છે ને એ સાક્ષાત ધણી છે. પણ મહારાજ તો અત્યાર સુધી શું સમજતા હતા? સામાન્ય લૌકિક ગુરુ છે, એટલું જ ને. એટલે વાલબાઈ હવે ઠપકો આપે છો કોને? મહારાજ. અરે મહારાજ, આટલા દિવસમાં તમે ધામધણીની આટલી જ ઓળખ કરી? બોલો આગળ. જો યહ બાત લૌકિક હે તિનસે હુએ પૂરણ મનોરથ કામ. જો આ કઈ લૌકિક વાત હોય તો લૌકિક મનોરથ પૂરા થાય, પણ આ લૌકિક વાત છે. તું એમ કહેશો મને મારા અવગુણ બતાવો, પણ આ લૌકિક વાત નથી, આ અલૌકિક વાત કરે છે ને. અલૌકિક વાત કરવા વાળો સ્વરૂપ સાક્ષાત ધણીજી છે. તમે ધામધણીની આટલી જ ઓળખાણ કરી, લૌકિક ગુરુ સમજીને લૌકિક કાર્યના મનોરથ પૂરા કરવા તમારે? આ કોણ કહે છે? વાલબાઈ કહે છે. કેટલી ઊંચી જો એની સમજણ છે. કોની? એ પાત્ર જ વિચિત્ર છે કે નહીં. એણે જે પણ પાત્ર ભજવ્યું ને મહારાજના હારા માટે જ ભજવ્યું છે, બધી જ રીતે. આગળ બોલો. કોણ બોલે ખબર? વાલબાઈ બોલે. વાલબાઈ કે જો તમને આ સ્વરૂપની ઓળખ હોત ને તો તમારી આંખું બીજે ભમત જ નહીં, તમારી આંખું બીજા દ્રશ્યો આવત જ નહીં. તમે જે આ અવગુણ ગોતતા ફરો છો ને, કે ખાવું નથી ને ઘરેણા અહીંયા મૂક્યા હોય છે ને સગાવાલા જો રસ્તા મળે તો એની સામું જોવું નથી, એટલે આંખુમાં મનમાં તો આવું જ લઈને બેઠા છો ને. પણ જો દેવચંદ્રજીની સાચી ઓળખાણ હોત તો તમારી આંખુમાં બીજો કોઈ દ્રશ્ય જ ન આવત. બોલો આગળ. મન ક્યાં પ્રદક્ષિણા કરતું રે? દેવચંદ્રજીની. કોની? અરે દેવચંદ્રજીથી આઘા જ ન જાવ, અને આઘા ગયા હોય ને તોય દેવચંદ્રજીનું સ્વરૂપ જ તમે ઘરે જાવ તોય મનમાં ઘુમ્યા કરે, પણ દેવચંદ્રજીની ઓળખાણ તમને થઈ નહીં. અને ચોથું હું બોલ્યા, ચોથું ચરણ. હા, દેવચંદ્રજી સાક્ષાત ધણી છે. એ જો તમે ઓળખી ગયા હોત ને તો પછી મુખમાંથી આવા શબ્દો નીકળત જ નહીં કે મને મારા અવગુણ બતાવો. બોલો આગળ. હવે આ પાછા દેવચંદ્રજી કહે છે. વાલબાઈએ તો સમજાવ્યા, પછી દેવચંદ્રજી હવે ખુલાસો કરી દે છે. મને જો તે ધામના ધણી તરીકે જોયો હોત ને તો એક ક્ષણ માટે હું તારી આંખોથી હું ઓજલ થાત નહીં. બોલો આગળ. જી વાલબાઈએ કીધું ને એ જ દેવચંદ્રજીએ કીધું કે મને ધામના ધણી તરીકે તું ઓળખતો હોત અથવા તો ઓળખાણ કરી લીધી હોત ને તો તારી આંખોમાં મારું જ સ્વરૂપ આવત, અને મન, તારું મન છે ને એ મારી જ પ્રદક્ષિણા કરત. પછી તારા મુખમાંથી મારા સિવાય કોઈ શબ્દ નીકળત નહીં. હવે આગળ બોલો. એ અવગુણ નહીં તેરે ક્યાં કહત હે?
શુદ્ધ, પણ એ છે ને સુખ આવશે. એમાં છે ને એમાં દરેક જગ્યાએ ખટારાનો ખ આવે ને એને બદલે સ છે, એટલે સુખ. બરાબર, એટલે આ તારા અવગુણ નથી. દેવચંદ્રજી શું કહે છે? આ તને જે થાય છે ને આ તારા અવગુણ નથી. અને પછી શું બોલ્યા? સુખ. ચરણ બોલો પાછું. ક્યાં કહત એ સુખ. આ અવગુણ તારા નથી. તને કયા સુખની લાલસા છે? કયા સુખની તું અપેક્ષા રાખે છે? એમ બોલો આગળ. તો પાછા હજી મહારાજ કે મારા મુખથી કહી ન શકાય ને, એટલા ગણી ન શકાય ને, એટલા અવગુણ મારી અંદર હોય ને એવું મને લાગે છે. હવે આગળ છેલ્લી ચોપાઈ છે કદાચ. બોલો આગળ. આ ચોપાઈ પાકી કરી લેવાની. શ્રી દેવચંદ્રજી ને પૂછ્યા ક્યા હે તેરે મન में? દેવચંદ્ર બીજું હવે તું હાવ છેલ્લે કહી દે તારા મનમાં છે હું. કે તુમ દેખો ને મેં ક્યો ન દેખું. તમને દેખાય અને મને કેમ ન દેખાય? એ ક્યો ન હોવે મુझसे, મારાથી આ કેમ થાતું નથી? તો જવાબ બહુ સરસ છે. છેલ્લી ચોપાઈ છે કદાચ. બોલો. જોજો આ હુકમની વાત છે. અત્યારે રાજજીનો હુકમ એવો છે કે એક જ શરીર ઉપર હુકમ આપ્યો છે, એટલે એક જગ્યાએ હુકમ હશે ને તો બીજી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિમાં જશે નહીં. એટલે આ તો જગ્યાની વાત છે. અત્યારે મારી અંદર હુકમ છે અને મને જવાબદારી સોંપી છે ને એટલે મને દેખાશે. હવે આગળ. મોહે ઉઠાએ તુમ બેઠો. હુકમ બીજી જગ્યાએ નહીં જાય. મને ઊભો કરીને તું બેસી જા એટલે તને દેખાશે. પણ ત્યાં વાત કેવી હતી? દેવચંદ્રજી કેવી વાત કરી? પરોક્ષ વાત છે ને, પ્રત્યક્ષ નહીં. પણ જ્યારે તારી ઉપર એ જવાબદારી આવશે અને મારું આ તન નહીં હોય ને ત્યારે મારી અંદરની શક્તિ તારી અંદર ટ્રાન્સફર થઈ જાય. તો જો આપણે જે રાસની ચોપાઈ લીધી ને, દય પ્રદક્ષિણા અથવા તો દીજે પ્રદક્ષિણા રાતને દિન, એ એક ચરણમાં આ વિતકની 10 ચોપાઈ લાગી પડે. આ ઈ પ્રસંગ છે કે હું ઓળખાણ કરી શકી નથી. બાકી તો રાત દિવસ એની પ્રદક્ષિણા કરી, જેમ ધામધણીની કરું છું એમ એની ન કરત ને. પણ અમે બધા કેવા હલકા, પતંગિયાથી નહીં. શેનાથી આપણે હલકા ત્યારે થયા હતા કે હજી સહી. એટલે હવે 2 ચોપાઈ મૂકી. ઇન્દ્રાવતી સ્વીકારે છે કે અમે હા હલકા છે, કે આવું તો કોઈ પામર જીવે ન કરે એના પ્રેમમાં જે અમે કર્યું. હવે 2 ચોપાઈ તો યાદ રહી જાય ને, વર્ષોથી આપણે આ ચર્ચા કરી છે. દીવે ટાળ્યો જ્યારે સૂન સોહાગ, ત્યારે પતંગ પામ્યો વૈરાગ. કાં જંપાવી ઓલવે આગ અને કાં કાયાનો કરે ત્યાગ. દીવે ટાળ્યો. જોજો દીવો થાય એટલે સૂન એટલે અંધારું, સોહાગ એટલે પતિ. તો અંધારું કોનો પતિ છે? અંધારું છે ને પતંગિયાનો પતિદેવ છે. પણ દીવો થાય એટલે અંધારું દૂર થઈ જાય. એટલે પતિ મરી ગયો ને કોનો? પતંગિયાનો પતિ દૂર થઈ ગયો, મરી ગયો. કોણે માર્યો? દીવાએ. તો તરત જ પતંગિયાને વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. હવે એ કે આપણે અહીંયા રહેવું નથી. મારા ઘરવાળાને મારવા વાળો કોણ છે? એ દીવો. 2 કામ કરીશ, કાં તો હું મરી જઈશ સળગીને, કાં એને ઠારી નાખું. મારા પતિને જીવતો કરવો હોય તો દીવો ઠારવો પડે. કાં જંપાવી ઓલવે આગ, પોતાની પાંખું ફફડાવશે એટલે આગને ઓલવવાની ટ્રાય કરશે. અને કાં કાયાનો કરે ત્યાગ, કાં પોતાના શરીરનો ત્યાગ કરી દે. હવે પતંગિયાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણો પ્રેમ સંબંધ બતાવવા માટે પ્રાણનાથજીને વાણીમાં મળ્યું જ નહીં. એટલે પતંગિયાનું ઉદાહરણ આમાંય છે, કલશમાંય છે અને સનંધની અંદર છે ને. અને બીજું એક માર્કંડી મુનિનું છે, ત્રીજું એક લક્ષ્મીજીનું છે. બીજા કોઈ ઉદાહરણ મળ્યા આપણું મહત્વ સમજાવવા માટે? એના જ રિપીટ થાય, આપણને કંટાળો આવે એમને. જુઓ જીવ તણીએ રીત, નવ મૂકે અંધેરની પ્રીત. ધણી અમારો અક્ષરાતીત, અમે તોહે ન સમજ્યા પતિત.
અરે આ જીવની રીત તો જુઓ, અંધારાની પ્રીત જોઈ નથી મૂકી શકતો, સહન નથી કરી શકતો, અંધારું દૂર થાય તો પોતે રહી નથી શકતો. અને આપણા ધણી તો અક્ષરાતીત છે, આપણી સામે છે, તોય આપણે એને પકડી શકતા નથી. આપણા ઘરવાળાને કોઈ ઠારી હગે એમ જ નથી, એમ એવું કે દૂર કરી શકે એમ નથી. ધણી અમારો અક્ષરાતીત, અમારો ધણી અક્ષરાતીત છે. અમે એટલા હલકા થઈ ગયા, એટલા પતિત થઈ ગયા, એટલા નીચલી કક્ષાના થઈ ગયા છે કે અમારા ધણીની અમને ઓળખાણ થતી નથી, અથવા તો એને જે આપણે સમર્પિત થવા જોઈએ ને એ હજી થતું નથી. એ જ સમજાવે છે ને. હવે ઘરમાં ઊંચું કેમ જોશું, હસી કહી વાત ના કરી વરસું, એ ધણી વિના કોને અનુસરશું, હવે અમે રોઈ રોઈને મરશું. આપણી ઉપર લે ને. હવે ઘરમાં ઊંચું, આપણે ઘરે ઊંચું જોવા જેવા રહ્યા, એમ ઊંચું જોવા જેવા એટલે માથું ઊંચું કરવા જેવા રહ્યા. અહીંયા આવીને બધું ભૂલી ગયા. ત્યાં આપણે દાવો શું કર્યો તો 100 વાર અજમાવો, જો તમને ભૂલી તો ખાલી એક આમ શું કહેવાય, આમ તણખો, આમ ઓલું શું કહેવાય, લાઇટર કરીને આમ તણખો કરશો ને તો આખો ચૂલો અમારો હળગી જાહે. મતલબ તમને મૂકશું નહીં. આ લાઇટર આમ કર્યા કરે છે. પાછા ખબર ચૂલો પ્રગટે નહીં એટલે આપણે આયા ટ્રાય કરી, ખબર કે સારું હાલે તો છે કે નહીં, આયા ઝાટકો લાગે. ચૂલો થાવ એટલે આમ આખું જો બધું જ પ્રગટે તો 100% આપણી અંદર જાગણી થાય. તો નથી થતી તો હવે ઘરમાં ઊંચું કેમ જોશું, જાગશું ત્યારે. હસી કહી વાત ના કરી વરસું, હાંસી પણ થશે પણ પ્રફુલ્લિત થતા થતા આપણે વાત નહીં કરી શકીએ. હવે એ ધણી વિના કોને અનુસરશું, આ ધણી તો ઓળખાય નહીં, બીજા કોને ઓળખવો, બીજા કોને અનુસરશું આપણે, આને તો ઓળખી ન હોય ગયા. હવે અમે રોઈને મતલબ આ સંપત્તિ જે હાથમાં આવી હતી એ અમે અજ્ઞાનતાવશ ગુમાવી બેઠા, તો હવે રોવાનો જ વારો આવ્યો કે નહીં, કારણ કે ઈ ઘરના, એટલે ઈ ઘરના સિવાય બીજા કોઈને પકડી ન હોગી. હવે ઈ ઘરવાળા આવ્યા હતા તેથી ઓળખાણ થઈ નહીં, એટલે પાછો આટો મારવાનો કે નહીં, ઈ જ્યારે આવે પાછો ત્યાં સુધી વાટ જોવાની, બીજાને જ પકડી હગી એમ સહી. એવું જ થયું ને કે બીજું કાંઈ. હવે આગળની ચોપાઈ કેવી છે, આપણી જ વિતક છે બીજા કોઈ નહીં, એવું ને. એ અમારી વિતકની વિધ, મુને મરડી કીધી બેસુદ, અમને છેતરીએ એણી બુધ, એમ અમને છેતરીએ એણી બુધ, તો ગઈ અખંડ અમારી નિધ. એ અમારી વિતકની વિધ એટલે ઇન્દ્રાવતી એમ કહે છે કે આવી ઘટનાઓ અમારી આઈ રે બની, અને સાક્ષાત ધામધણી સામે હોવા છતાં પણ મને મરડી નાખી. મરડી નાખવી એટલે હું, મુને મરડી એટલે જાગ્રત બુદ્ધિ ભલે આવી પણ આ સપનાની બુદ્ધિએ એવા ઊંધા વૈરાટમાં નાખી દીધા ને કે હું બેશુદ્ધ થઈ ગઈ. બેશુદ્ધ એટલે બેભાન એટલે જાગ્રત રહી શકી નહીં, ભાનમાં જ ન આવી. ભાનમાં લાવવાની કોશિશ તો બહુ કરી પણ સંસારમાં જ ધ્યાન રહ્યું, ધણીની ઓળખાણ થઈ નહીં. આવી બુદ્ધિ છે ક્યાંની, સંસારની. અને અમને છેતરી નાખ્યા. અમે છેતરાઈ ગયા તો ગઈ અખંડ સંપત્તિ જે આવી હતી ને એ સંપત્તિ અમારા હાથમાંથી અમે ખોઈ બેઠા. પણ જો આપણી બડાઈ કરવી પડે કે નહીં. જો પાણી વળ અળગા જાય તો ખીણ માત્ર વરસાસો થાય, ધણી વિના કેમ રહેવાય, જો કાંઈક નિધ ઓળખાય. બાકી આવું કે આપણી એ થાય. પાણી વળ એટલે પાણીના પરપોટા જેટલા, થોડા કંઈ જો આઘા જાય તો ધણીનો વિયોગ તો સહન થતો નથી, એક ક્ષણ વર્ષો જેવા લાગે. અરે ધણી વિના કેમ રહેવાય, જો કાંઈક નિધ ઓળખાય. જો અમે સંપત્તિની ઓળખાણ કરી હોત, જો અમે ધણીની ઓળખાણ કરી હોત તો એના વગર રહી હગત. મીન જલ વિના જેણી અદાય, અંતર વ્રહ ના કહેવાય તો વ્રહ આ પણ કેમ સહેવાય, જો એક લવો સમજાય. હવે આપણો પ્રશ્નનો ઉત્તર અહીંયા આવે. ઘણાને એમ થાય કે અમે ચોપાઈ આટલી બધી પાકી કરી શકતા નથી, તો ક્યાં તમને કોઈ કહેશે કે પાકી કરો? ક્યાં તમને કોઈ એમ કહેશે કે આજ 200 જ વાંચો, 20 વાંચી લ્યો, આટલી વાંચી લ્યો, આટલા સમયમાં બધું પૂરું કરી દો, એવું કોઈ કહેશે? કેટલું આ વાત સમજવાની છે. સમજણ શબ્દો બહુ આવ્યા ને, વિચારો ને પાછા સમજો અને આચરણમાં લ્યો, એવું જ આવે છે ને. તો મીન જલ વિના જેણી અદાય એટલે જે પ્રકારે, મીન એટલે માછલી, પાણી વગર માછલી જે રીતે તરફડિયા મારે છે ને એવી જ રીતના જો અમે ધણીની ઓળખાણ કરી હોત ને તો વિરહ અમારથી પણ સહન થાત નહીં. અમે એવા જ તરફડિયા માર્યા હોત પણ ન માર્યા. કેમ? કારણ કે અમને ઓળખાણ થઈ નથી.
જો એક લવો સમજાય એવું ને, આ વ્ર કેમ ખમાય? જો એક લવો સમજાય, એક શબ્દ પણ સમજી ગયા હોત ને તો આ વિરહ આપણાથી ખમાત નહીં. મતલબમાં આપણે ધણીજીમાં ડૂબી જાત એમ, પણ ઓળખાણ ન થઈ એટલે ધણીજી વહી ગયા ને તોય આપણે તો જ્યાં નહીં છે અને હજી આપણે એને અહીંયા રહેવું છે. જો આનો અર્થ શું થાય ખબર? ધણીની ઓળખાણ થાય ને પછી તમે ધણીથી છૂટા રહી શકો નહીં. ભલે સંસારના કામ કરી પણ તમે વાણી વગર ન રહી શકો. જો વાણી 24 કલાકમાં તમે જોઈ ન હોય, વાંચી ન હોય, મંથન ન કર્યું ને તો તમને ક્યાંય આમ ચેન ન પડે. ખરેખર આવું આપણે એ થવું જોઈએ. થાય કે નહીં? અમે વ્ર ધણીનો ખમ્યા, જે દિન વ્રથા નિગમ્યા. અમે ભરમ માહે ભમ્યા, જો અગ્નિ વ્રહ ન દમ્યા. ધણીનો વ્રહ કોણ ખૈમું? ઇન્દ્રાવતી કહે છે અમે ખૈમા ને, અમે સહન કર્યો. અને ધણીનો વ્રહ સહન તો કર્યો પણ એ દિવસો કેવા ગયા? આપણે એમ કહીએ ને નકામાં વયા ગયા. એ સમય આખો કેવો વેડફાઈ ગયો. હું કામ વેડફાઈ ગયો? કે વિરહ થયો પણ ઓળખાણ તો થઈ જ નહીં. અમે વ્રહ ધણીનો ખૈમા, ધણીજીનો વિરહ થયો, શરીરે ટકાવેલું છે પણ સમય ચાલ્યો ગયો ને. અમે ભરમ માહે ભમ્યા. હું કામ ઓળખાણ ન થઈ? એવી ભ્રમણાને ભાંગ્યા વિના. ભ્રમ નો ભાંગે ને. ભ્રમ કયો? ભ્રમ કયો? એ ભ્રમ વ્રજમાં હતો ને. 12મા વર્ષની શરૂઆત થઈ, હાલો એ રાસ રમવો. તો ભ્રમ કયો હતો? હવે થોડું તારી યાર રમાય. તો 11 વર્ષ હું કામ ઠેકડા માર્યા? કોઈ પૂછે તો? કાનુડો જ કહેતો તો 11 વર્ષ સુધી મારી યાર વાંધો કેમ નહોતો? 11 વર્ષ સુધી તમારા આંગણામાં આવીને હવાર ઊભો રહેતો તોય મારી યાર રામતું કરતા. પાણી ભરવા જતા ન્યાય ઊભો રહેતો, ન્યાય મારી યાર ઊભી રહેતું. ત્યારે કાંઈ શરમ નહોતી આવતી? એનો ઈસુ ખાલી 11 વર્ષ મારા પૂરા થઈ ગયા, 12મા વર્ષમાં એન્ટ્રી છે. હવે હું નડે છે? તો ભ્રમ હતો. શેનો? વેદનો. કે વર્ષોથી સંસાર બન્યો ને ત્યારથી સિસ્ટમ આવેલી આવે છે કે યુવાન થઈ જાવ ને પછી જાહેરમાં જે આપણે બાળકની જેમ રમતા હતા ને એમ લીલા કરી શકી નહીં. કારણ કે ગામ લોકમાં હે અમે લજ્યા પામું. હું કેવી નાર? કુલ વધુ આ નાર. હું તો કુળની વધુ વહુ બનીને આવ્યો છું અને મને શરમ લાગે. તો અત્યાર સુધી નહોતી લાગતી? કાનુડો ન પૂછે? તો ન્યાય ભ્રમ હતો કે નહીં? ન્યાય ભ્રમ હતો. કારણ કે વેદોથી પરે આપણે થઈ શક્યા નહીં. એટલે ગયા ને તો ડાયરેક્ટ રાસ નો રમાડ્યો યોગ માયામાં. નકર ન્યા કાલ માયાના કોઈ હતા જ નથી, હતા જ નહીં. બધાને હુડાવી દીધા હતા, હકેલી લીધા બધાને. તોય ન્યા પોઈગા ને તોય પાછા ઉથલા વચન કીધા. કેમ? હજી કાંઈ વેદનું લઈને નથી આવ્યા ને. ભવ રોગી હોય જન્મનો જો એહવો હોય, પછી આંધળો હોય, જડ હોય, લૂલો હોય, પાંગડો હોય, પહેલેથી ગરીબ હોય, અવગુણ હોય, હાવ મૂરખ હોય તો એવા મુકાય નહીં. આ ભ્રમ છે કે નહીં? એ ભ્રમ અત્યારે એટલે ઘરવાળાને નથી છોડવાનો એની વાત નથી. આ સંસાર જે હાચો લાગે છે ને આપણને. અમે ભરમ માહે ભમ્યા. ઇન્દ્રાવતી કહે છે, મહેરાજ કહે છે એ સમયે સંસારને અમે ભારી કરીને બેઠા હતા. સંસારના પ્રસંગો, મારો પરિવાર એ મને સિરિયસલી બહુ આમ હાચો લાગતો હતો. એટલે ધણીજીની ઓળખાણ કરી શકો. જો અગ્નિ વ્રહ ન દમ્યા. એટલે વ્રહ થયો તો પણ એ વિરહ શાંત ન થયો. બાકી ધણીજીની ઓળખાણ થઈ ગઈ હોત તો એ વિરહ અબસામાં જઈને શાંત થયો. ક્યાં શાંત થયો? જ્યારે નવતનપુરીની અંદર હતા ગયા પણ વિરહ શાંત ન થયો. અબસામાં ગયા, વિરહ થયો. ધણીજી અંદર આવીને બેઠા ત્યારે ખબર પડી કે લે જે ચર્ચા કરતા એ ખાલી દેવચંદ્રજી નહોતા, એની અંદર તો શ્યામાજી છે, એની અંદર તો કૃષ્ણ છે. લે આની ઓળખાણ અમે કરી નહીં. અને પાછા એ ચર્ચા કરતા ને તો એમ કે વ્રજમાં આવું કર્યું હતું, રાસમાં આવું કર્યું હતું. પણ એને એમ ન કીધું સામેથી કે વ્રજને રાસમાં કરવા વાળો હું જ હતો. એવું કહી દીધું હોત તો આ કાંઈ થાત અંદર આવવાની ક્યાં? નજર કેદમાં, હબસામાં. પણ આવું લાંબુ હું કામ કર્યું? કોણે કરાવ્યું? એણે મોહે માહું કર્યા, કરી ન શક્યા વિચાર. સુનાય આવી સહુને તો આડો આવ્યો. એણે મોહે માહું કર્યા. એણે મોહે એટલે દુનિયાના મોહ. આ પ્રકરણ આપણને લાગુ પડે, ખાલી ઇન્દ્રાવતીને નહીં. આ મોહ આપણને કેટલો પોતાની અંદર સમાવી લે છે. માહુ એટલે અમારી પાસે આવતો આ બાજુ જવાય નહીં. જોજો પરીક્ષા બહુ કરે. જરાય ધણીજીનું કામ સિરિયસલી હાથમાં લેજો એટલે એવું આવરણ નાખશે ને કે તમે ખુદ ગૂંચવાઈ જાઓ. ચાલો આ સિલેક્ટ કરવું ક્યાં? અને એમાંય જો ભૂલથી ધણીજી સિલેક્ટ થઈ ગયા ને પછી જો તમારા પરિવારવાળા રાયડું નાખી.
નાખે હો, કરો તો નાખે, બાકી એને હાસવી લ્યો ને તો. અને એકવાર ધણીજીને સિરિયસલી પકડી લેજો, પછી જુઓ તમારા પરિવારવાળા તમને શું રિએક્શન આપે. પછી તમને ખબર પડશે કે આટલું બધું આની હાટું કરી છે, 99% આનું કર્યું ને 1% સારું થોડુંક એકાદ દિવસ મેં આને પકડ્યા તા તો આના બધાના મોઢા ચડી જાય. અને એક એકને અનુભવ તો થયા છે. પણ હવે કેવું આપણી કથની કોને કહેવા જ આવી, પણ પાછું હંધાઈ જાય છે ને, ઘરે હંધાઈ જાય. આ જોજો, એણે મોહે માહુ કર્યા, કરી ન શક્યા વિચાર, સુનાય આવી સહુને. આપણે હિંજા જ નહોતા ને, હિંજા નહોતા, અને વખત આવ્યો ને તો આડો આવ્યો. જ્યારે સમજ પડવા આવી ત્યાં તો સંસાર આડો ઊભો છે કે નહીં. પણ સંસારનું કાંઈ ન હાલે જો તમે વચન ગ્રહણ કરો તો. જો આ વાણી દિલથી ગ્રહણ કરો ને તો આ સંસારનું કોઈ અસ્તિત્વ નથી. આ સંસાર સામે તમે લડી શકો. કેવી સરસ મજાની ચોપાઈ છે. એટલે આપણો જ વાક છે, જો વિધ લહુ વચનની તો સંસાર અમને શું, એનું કાંઈ ચાલે નહીં. જો ઓળખું આપો પુ, હું પરમધામની છું. જો ઈ ઓળખાણ થઈ જાય ને ઈ વિશ્વાસ આવી જાય તો ગામ મારા વિશે ગમે એ વાતું કરે. ઓલું નથી મંદિર મોહલ્લા માળિયા નીપાવો, પણ શું કહેવાય, ભરવું તે એક દોહ જ ભરી કાંઈક છે. બહુ કેવું કા કેવડા મોટા મંદિર બાંધી, કેવડા માળિયા, કેવા ઘર બાંધી, પણ ખાવા કેટલું જોઈએ પેટને? જોજો બહુ જબરજસ્ત છે. તો પરમાત્માને મેળવવા માટે આ પ્રેમ લક્ષણા ભક્તિ સિવાયના બીજા જેટલા પણ કર્મકાંડ રૂપી માર્ગ આપણે અપનાવી છે ને એ બધા જમપુરીના સાધન છે. બીજા ભલે દોડે, આપણે નથી દોડવાનું થતું ઓળખાણ થયા પછી. અને તમે પરમધામની ઈશો તો આ વચન તમે જ ગ્રહણ કરશો. તો ઇન્દ્રાવતી કહે છે કે જો આપણે આ વચનો દિલથી ગ્રહણ કરીને તો આ સંસારનું આપણી સામે હું હાલે, એનું કાંઈ ન હાલે. જો ઓળખું આપો પુ, મારી જાતને જો હું ઓળખી જાઉં અને ઉઠકે આપ ખડી રહો, લ્યો અંગ મેં આનંદ, ઈસક દેખાવો અપના, માસુક કરો પસંદ. થઈ જાઓ ઊભા, પછી જુઓ ઊભા થઈ જાઓ એટલે કે તમે શાંત થઈ જાઓ. શાંત એટલે તમે હરીફાઈમ નહીં આવો. પછી માયાનું પૂર ભલે ને વહેતું હોય, વહે કે નહીં. બધાએ જોજો લોલમ લોલ ચારે દિશામાં આંધળી દોટ મૂકશે ને તમે સ્થિર ઊભા રહી જાઓ. આપણે હવે કાંઈ કરવાનું થતું નથી. આપણે ઘણી વાર નથી, હાથ જ ઊંચા કરી દો, પછી તમે ખેહીને રાખો ને, કંઈક જવાબદારી લ્યો ને સંસારની, તો બધું થાય. હવે એમાં હાથ જ ઊંચા કરી લેવાશે તો આપણે કેવી નિરાશ થઈ જાય કે નહીં. ઘણા આપણે નથી કહેતા અમે નિવૃત્ત થઈ ગયા, છોકરાને બધું સોંપી દીધું એટલે આમ જોજો રિલેક્સ થઈ જાય. અંદરથી હોય હજી મારે, કારણ કે ઓલું વર્ષોથી કર્યું એટલે મુકાય. પણ વાણી પકડો ને તો મુકાય, થાય કે નહીં. આગળ એમ કહ્યું છે જેમ આંધળો ચાલે સહી, જ્યારે ભટકે ભીત નીલાટમાં તિહા લગે દેખે નહીં. આગળ ઘણાએ કીધું છે, ઉદાહરણ આપ્યું છે. આંધળા કઈ રીતે હાલે? પોતાની સમજદારીથી. ખાલી હોય ને ત્યાં સુધી હાલ્યા જાય, કઈ ભટકાય નહીં ત્યાં સુધી આંધળો પોતાની સમજદારીથી હાલ્યો જાય કે નહીં, આમ કરતો. ખાલી હોય એટલો હાલ્યો જાય. પણ માથું દિવાલમાં ભટકાય ત્યાં લગી એને દેખાય. ભટકાય ને તો ખબર પડે. તો આપણે બધા શું કહીએ, બરાબર ઠોકર વાગે ને એટલે હવે લાલદાસજીના 99 વાહન ડૂબ્યા તો ઠોકર લાગી કે ન લાગી? ત્યાં સુધી હાઈલા જ જતા હતા ને. પછી મહેરાજ ઠાકુરની ઠોકર લાગી કે નહીં? ઘણી બધી ઠોકરો લાગી. માયાની ઠોકર એવી લાગી ને એટલે રાજ્ય તરફ વૈડાક નહીં. કારણ કે રાજ્યનો હુકમ છે કે આને આમ જ કાઢો, નકર આવડો હારો હિસાબ કિતાબમાં જ રહે. છે તો ભણેલો પણ કામ અહીંયા આવે એવો છે, પણ ખોટી જગ્યાએ એની બુદ્ધિ દોડે. કાઢો આમાં જ બાય. જેટલાને એમાં આગેવાન બનાવ્યા ને વિતકના પ્રસંગમાં તમે જોજો, એમાં ખાસ કરીને પુરુષ એને બધાને કાઢ્યા. નકર એ કઈ ધંધામાં જ નીકળવું હેલું છે. કેટલી વાર એ નીકળ્યા ત્યારે આ દીવબંદરના મોહજલના પ્રકરણમાં કહે છે કે હું પાછો માયામાં ગયો. મૂક્યા પછી ઓલા ક્રિકેટમાં નથી થતું, નિવૃત્તિ જાહેર કરી દે. પછી ટીમવાળા એમ કે ને ભાઈ તમારા વગર ટીમ નહીં હાલે, એટલે પાછો આવે. આપણે જોઈ ત્યારે ખબર પડે, લે આ પાછો ક્યાં આવી ગયો? પેપરમાં આવી ગયું હતું નિવૃત્ત જાહેર. આવે કે નહીં? તો મેરાજ ઠાકુરને એમ થયું ને કે મારા વગર હિસાબ કિતાબ નહીં કરી શકે. નકર તો દેવચંદ્રજીને વિક્રમ સંવત 1712 નહોત કહી દીધું પોટલું મૂકીને જ આવ્યો છું, પાછો જવાનો. તો પાછા ક્યાં ગયા હિસાબ કિતાબ કરવાનું? ગયા તો કઈ સારું ફળ મળ્યું? એમાં માયાની ઓળખાણ થઈ જાય. પછી દીવ બંદરથી કીધું હવે આપણે હાવ છોડ્યું,
હવે આપણે જવાના નથી. હવે સુંદર સાથે નહીં નુકસાન થતું હોય ને તો એને છોડાવાય. હું માયા તો નહીં જ પકડું. રાજજીને પ્રાર્થના કરીશ દુઃખ દૂર કરો, પણ હું કાંઈક હિસાબ કિતાબ કરીને હું સંસારનું મેનેજમેન્ટ કરીને પછી એનું દુઃખ ઓછી કરું એવું હું કરીશ નહીં. ચોપાયું કેવી સરસ મજાની છે. એટલે જો ઠોકર લાગે ને તો એવું થાય કે કયો રસ્તો પકડવા જેવો છે. તેતા અમને અનુભવ્યું, અમે તોહે ન જાણી સનંદ. ગણ લાગ્યો કપાળમાં, અમે તોહે અંધના અંધ. આંધળાઓ કેમ દિવાલમાં ભટકે ને પછી સાનું મુનો ઉભો રહે ને બેહે પગ વાળી ખાલી હોય ત્યાં સુધી, તો આપણે આંધળાને જેમ હાયલા જ જાય છે. જેટલું ખાલી દેખાય છે હજી કાંઈક ભેગું કરવાનું બાકી. પછી ધડ દઈને ભટકાય ને, ભટકાય ક્યાં ખબર છે? તમે જેના માટે દોડો છો ને એ જ્યારે તમારી કદર ન કરે ને ત્યારે આપણે પગ વાળીને બેસી જવાય કે હારું આ એકેય આપણી કદર કરે એમ નથી, તો મારે જિંદગી આની પાછળ કાઢવી. એની એ ગામને બતાવવા કોને? જોજો આપણે કોકને હમ દઈને તો હું તમને કહું બધાય સ્વીકારે અમારે ત્યાં કરવું જ નથી, પણ સારું શું છે ગામની શરમે એના મેણા અમે નથી સાંભળી શકી એમને, એટલે અમારા કરવું પડે છે. દિલથી કોઈની ઈચ્છા નથી, દિલથી કંઈક અખંડ આનંદ જ બધાને જોઈશે. આનંદ માટે જ બધાય ભટકે છે, પણ સાચો આનંદ ક્યાં છે ને એની ઓળખાણ નથી. એટલે ક્ષણિક આનંદની પાછળ બધાય ભટકે છે. તો ઇન્દ્રાવતી કે અમને આવો આંધળા જેવો અનુભવ થયો, તોય અમે ભટકાણા ને તોય હજી અમે હકીકત ઓળખી શકતા નથી. લોખંડના ઘણ મારે ને, ઘણ વારંવાર મારે છે તોય અમે તોહે અંધના. હવે ઉપદેશ આપે ને કોણ આપે? સદગુરુએ વારંવાર ઉપદેશ આપ્યો કે તમે અહીંના નથી, તમે ઇન્દ્રાવતી જ છો, તમે તમારે વિશ્વાસ કરી લ્યો, તમારી અંદર બીજું કાંઈ નહીં, આપણે એ જ કામ કરવા આવ્યા છીએ. તોય હાથમાં લીધું આંધળા જ ને. આંખ તોહે ના ઉઘડી, વાલે કહી અનેક વિધ, અંધ અમે એવા થયા, નિગમી બેઠા નિધ. તોય આંખ ઉઘડી નહીં. વાલાજી આવીને કેટલી બધી સંપત્તિ અમારી ઉપર લૂંટાવી દીધી, પણ અમે એવા આંધળા થઈ ગયા કે એ સંપત્તિ છે ને એ અમે અમારા હાથથી ખોઈ બેઠા ને. અરે આંધળા અમારે કરતા હારા. આગળની ચોપાઈ મૂકીએ, આંધળા હોય ને એને અંદરની આંખું તો હોય. બોલો જી આગળ. અંધને આંખ રુદે તણી, પણ અમને માહે ના બાહે, તો નિધ કોઈ હાથથી જો કીધો નહીં. અરે આંધળાને બહારની આંખું તો ન હોય, વાંધો નહીં, પણ અંદરની તો હોય. પણ અમને તો અંદર નહીં ને બહાર નહીં, તો અમે સંપત્તિ ખોઈ બેઠા. જો અમે વિચાર કર્યો નહીં. અંધને આંખ રુદે તણી હોય, પણ અમને નવ દિશે કોઈ, અમે તો રહ્યા નિધ ખોય, ટાણે ભૂલ્યા શું થાય રોય. અંધને તો રુદિયાની આંખું હોય, પણ અમને તો કોઈ દેખાણું જ નહીં. આંખુંથી ન દેખાણા અને અંદરની. અમે તો રહ્યા નિધ ખોય અને ટાણે એટલે આપણે બહુ કહીએ ને ભાઈ ટાણા હમું જો આ કામ તમે ઉપાડી લ્યો ને તો જ કદર થાય, પછી ટાણું વહી જાય ને તો ટાણે ભૂલ્યા. જ્યારે આવ્યા આપણી માટે આવ્યા હતા, અને પરમધામની ઓલું કહે છે ને અરસ ઇલાહી ખજાના કરત હે સરફ, જીન તાલે લીખા સો પાવહી ઓર ના લેવે એક હરફ. અરસનો ખજાનો આવીને બંને હાથોથી લૂંટાવી રહ્યા છે, પણ જેના ભાગમાં લખેલું છે એ જ લે, બીજા એક શબ્દ લઈ શકે નહીં. તો આ ઇન્દ્રાવતી કે અમારા ભાગમાં હતું ને, ભાગમાં હતું ને. આ તો ઓલા જેવું થાય ને, મુરગી સોનાની ઈંડું આપે ને એવું થાય ને, પણ રોજ એક એક આપે ને તો હાલે કે નહીં. પણ આપણે તે કાંઈ એમ પછી કાંઈ મળે એવું. હવે આગળની ચોપાઈ કેવી સરસ છે. ગયે અવસર શું થાય પછી, ધન ગયે હાથ સૌ ઘસે, માહે હાણ અને બહાર સૌ વસે, તે તો માહેની માહે રડશે. કેટલી સરસ મજાની ચોપાઈ જુઓ. અવસર વયો ગયો પછી શું થાય, ટાણે જ ભૂલી ગયા તમે, અને ધન વહી જાય પછી હાથ ઘસતા રહી જાઓ, અને અંદરથી દુઃખ જોજો, અંદરથી તડફડિયા મારી અને બહાર લોકો દાંત કાઢે. જાવું ક્યાં? તે તો માહેની માહે રડશે. હવે અંદરો અંદર જ અંતરાત્મામાં વિલાપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહીં. એટલે આપણને ઇન્દ્રાવતી કે સાથ એ પેર અમસુ થઈ, નિધા થાવી કરી ગઈ, દિન ઘણા અમ માહે રહી, પણ અમે દૃષ્ટે જાણી નહીં.
એ મારા સુંદર સાથ, મારી આવી ઘટનાઓ બની. સંપત્તિ આવી ગઈ હતી, હાથમાં આવી હતી ને, પણ ઓલા દરિયાને કેમ મોજું આવે ને, રેતી હતી, રેતી નહીં પાછી ઢળી ગયા ને એમ લઈ ગયા. અમારી વચ્ચે જ સદગુરુ રહ્યા, સાક્ષાત સંપત્તિ લૂંટાવતા હતા ને, ઘણા દિવસો અમારી પાસે જ હતા, પણ અમે દૃષ્ટ, અમે એ સંપત્તિને ઓળખી શક્યા નહીં. તો આપણે કેવા કામ કર્યા? દુર્મતિ કરે તેમ કીધું, અમૃત ઢોળીને વિષ પીધું. ધણી સહેજે આવ્યા, સુખ ન લીધું, કારજ કોઈ નવ સીધ્યું. દુર્મતિ એટલે કેવી બુદ્ધિ વાળો? કુબુદ્ધિ વાળો ને, કે દુર્મતિ હોય જેને કોઈ બુદ્ધિ, જેને કોઈ ગતાગમ નથી, એણે જેવું કામ કર્યું ને એવું અમે કર્યું. અમૃત હાથમાં આવ્યું તો એ ઢોળી નાખ્યું, અને સંસાર રૂપી ઝેર આ આપણને લાગુ પડે કે ઇન્દ્રાવતીને? અત્યારે આપણા હાથમાં અમૃત છે કે નહીં? બધા હાથમાં છે કે નહીં? તો આપણે મેક્સિમમ સમય કોની પાછળ કાઢવો જોઈએ? મંથન કરવામાં. હા, આપણે બધા કદાચ સમય, સંજોગો, પરિસ્થિતિ અને આપણા સ્થળ એને લીધે કદાચ આપણે અત્યારે દૂર દૂર છે ભેગા ન થઈ શકી આવી રીતના, પણ ઘરે તો વાણી છે ને, ઘરે તો રોજ વાંચો. ઘરે કાંઈ ન સમજાય ને તો એ ચોપાઈને વાગોયડા કરો, એ શીખવાડશે. એ તો આપણા હાથમાં છે કે નહીં? અને એટલો તો સમય મળે છે કે નહીં? એ આપણે કરવું જોઈએ. પણ અમૃત ઢોળીને શું કર્યું? ક્યારેક હાવ ફ્રી બેઠા હોય ને સંસારમાંથી, તોય આને લઈ ન થકતા, કારણ કે ઓલો વિચાર જ કયા હાલતા હોય, કેલ્ક્યુલેશન જ શેનું હાલતું હોય. તો પછી અમૃત ઢોળીને ઝેર જ ન પીધું. ધણી સહેજે આવ્યા. સહેજે એટલે કેટલા સરળતાથી આવી ગયા છે. આટલી સરળતાથી બીજા નથી મળતા. કેટલાય ઋષિ મુનિઓ કેટલાય યુગો સુધી તપ કર્યા ને, એને જે નથી મળ્યું ને, એ ચોપાઈ છે પણ હારી આખી અત્યારે મગજમાં નથી આવતી. ના જાનો યા કોણ પુણ્ય છે, જસોમતી ગોદ ખેલાવે, એવું આવે ને, કે ઋષિ મુનિઓ કેવડા કેટલા તપ કર્યા, એને આ કાનુડો ન મળ્યો. અને જશોદા એવા કયા પૂન કર્યા છે આગલા જન્મમાં, કે એકદમ સરળતાથી બાળ સ્વરૂપમાં લીલા કરવા એના ખોળામાં આવીને બેસી ગયો. થાય કે ન થાય? તો અત્યારે આપણને બહુ સરળતાથી મળ્યા છે, પણ આપણા કોઈ કાર્ય પરમધામના સિદ્ધ થતા નથી. હવે દુઃખ કોને કહીએ? અંગમાં હે આતમ સહીએ, કીધું પોતાનું લઈએ. હવે દોષ કોને દઈએ? હવે આ દુઃખ કોઈને કહેવાય? આપણા અંગની અંદર જ આતમમાં લ્યો ને સહન કર્યા કરો. બીજા કોઈને કહી શકશો તમે? કીધું પોતાનું લઈએ. કીધું પોતાનું એટલે આપણે જેવા કર્મ કર્યા છે એ આપણે સહન કરવાના છે. દોષ કોને દઈએ? બીજાનો વાંક છે કે આપણો જ? તો બીજા કોઈને દોષ દેવાય નહીં. આપણે આવા હલકટ બની ગયા, આપણે એકદમ આવા નિછારા બની ગયા ને, તોય આપણો ધણી આપણને એટલો પ્રેમ કરે છે, એ આશિક સાબિત થઈ ગયો અહીંયા, કે આપણે તો એને હાવ ભૂલી ગયા. આવ્યા હતા તોય મૂકી દીધા, પણ એ તોય નથી મૂકતો. આપણે આવા વારંવાર ગુના કરી છે ને, એટલે તો આપણે શું બોલી ઓલામાં, तुम तुम्हारे गुण न छोड़े, मैं बहुत करी दुष्टाई, मैं तो कर्म किए अति नीचे, पर तुम ही राखी मूल सगाई. जो અહીંયા આવે તો હે ધણીયા હાથથી મૂક્યા નહીં, તો વળી આપણમાં આવ્યા સહી. એ નિધ મુખથી ન જાય કહી, જે અહીં અંબ ઉપર દયા થઈ. હવે 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 એના ગુણ, એનો આશિક, એનો પ્રેમ, એના કેટલા વખાણ કરું. તો હે ધણીએ હાથથી મૂક્યા નહીં. હવે વિચાર કરો, આપણે અહીંના સંસારમાં કદાચ આપણે બીજાનું કોઈનું મહત્વ ન સમજાય ને, એને આપણી ઉપર બહુ ઉપકાર કર્યો, જો આપણે એને ભૂલી જાય ને, તો બીજી વાર એ જોજો આપણી ઉપર એવો ઉપકાર કરવા નહીં આવે. એને આપણી ખબર પડી જાય કે આ તો આવરો ઘડીકનો છે. પણ ધણીજી કેવા છે જુઓ, આપણે ઘડીકના થઈ ગયા ને તોય આપણને હાથથી મૂકતા, તોય ધણીએ પોતાના હાથથી મૂક્યા નહીં, પાછા આપણી અંદર આવ્યા. એટલે મહારાજ કહે છે કે મારી અંદર સાક્ષાત આવ્યા. હવે જે સંપત્તિ પાછી આવી છે ને, એનું વર્ણન થાય નહીં. જે અહીં પાછા આવ્યા ને, હવે અમારી ઉપર જે દયા થઈ છે ને, એનું વર્ણન થાય નહીં. ધન ગયું, કેવું સરસ છે. ધન ગયું તે આવ્યું વળી, ગયો અંધકાર સહુ તળી, સુખના સાગર માહે ગળી, એને બીજો ન શકે કોઈ કળી. ધન ગયું તું એ આવ્યું વળી. ક્યાં આવ્યું છે? જો આ પ્રસંગ બહુ સમજવો જરૂરી છે. કે છે દીવ બંદરમાં
અને એની હારે જે ઓલી અપ્સાની ઘટના બની છે ને, એની અંતરાત્મામાં એ ઘટના અખંડ છે, એનો અનુભવ થાય છે. એટલે જયરામભાઈને કહે છે કે દેવચંદ્રજી સાક્ષાત પ્રાણ ન થતા એ આપણે ગુમાવી બેઠા. એ વયા ગયા પછી આપણે જામનગરમાં તમે બધા આવતાય બંધ થઈ ગયા. હુંય માયામાં પડી ગયો હતો, પણ હવે પાછો મારી અંદર આવ્યો એવું મને લાગે છે. પાછી સંપત્તિ આવી છે, પાછું એ ધન આવ્યું અને અંધકાર પાછો દૂર થયો છે. હું તમારી ઘરે એમને નથી આવ્યો. અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ ગયો. મારી તમારી નિસ્બત મને પાછી ઓળખાણ થઈ ગઈ ને, એ ખેંચીને અહીંયા લાવી છે. એટલે હું તો આમાંથી બહાર નીકળી ગયો ને તમને કાઢવા આવ્યો છું. મારામાંથી અંધારું દૂર થઈ ગયું. શેનું? માયાનું ને સંસારનું. સુખના સાગર માહે ગળી. ગળી એટલે પાછી હું ક્યાં પીગળી ગઈ? ગળવું એટલે શું? જેમ આપણે શરબત બનાવી અને શરબતમાં ખાંડ અને મીઠું ઓગળી જાય ને, એમ હું પાછી સુખના સાગરમાં ઓગળી ગઈ. હવે આ રીતે જે ઓગળી ગઈ છું, ઓગળી ગઈ એટલે મારી અંદર ધણી આવી ગયા. હું અને ધણી બે હવે એકરસ થઈ ગયા. એને બીજા કોઈ ઓળખી શકશે? અરે ખુદ જયરામભાઈ ન ઓળખી શકે કે આ તો હારો મેરાજ આવ્યો, આ તો શરીર છે. પણ મેરાજે જ્યારે ત્યાં ચર્ચા કરી ને, ત્યારે સાક્ષાત જયરામભાઈ રોવા માંડ્યા. અને શું કીધું? મારા ધણીએ ખરેખર મારી સામું જોયું છે કે તમને મોકલા. આ ઓળખાણ કઈ રીતે થાય? એમનેમ થઈ છે? તો ઇન્દ્રાવતી કહે છે, હવે મેં સુખ અખંડ લીધા, મનના મનોરથ સીધા, વાલે આપ સરીખડા કીધા, ફળ વાંછાથી અધિક. હવે મેં સુખ અખંડ લીધા, પાછું અખંડ સુખ હવે પાછું મેં લીધું. મનના મનોરથ સીધા, મારા મનના મનોરથ પાછા સીધા એટલે પૂરા થયા. કયા કયા? સંસારના કે પછી? હવે કઈક એને એવી ઝાંખી થઈ. પણ ક્યારે મનોરથ સીધા? જોજો, આપણા વાલાજી કોઈ દી ભેદભાવ નથી રાખતા. વાલે આપ સરીખડા કીધા, વાલાજીએ મને એના જેવી જ બનાવી દીધી. અને મેં તો થોડાક જ ફળની આશા રાખી હતી, પણ મેં જે આશા રાખી હતી, ઈચ્છા રાખી હતી, એનાથી પણ અધિક મને દઈ દીધા કે નહીં? બોલો આગળ ચોપાઈ. કૃપા કીધી અતિ ઘણી, વળી આવ્યા તત્કાલ, તેહ જ વાણી ને તેહ જ ચર્ચા, પ્રેમ તણી રસાલ. ઇન્દ્રાવતી મેરા ઠાકુરના સ્વરૂપમાં ન્યા મોજલના પ્રકરણમાં દીવ બંદરમાં એમ કહે છે કે પાછી અતિ ઘણી કૃપા કરીશ. કોણે? ધણી. તરત જ આવ્યા, તત્કાલ આવ્યા. આપણે વધારે પડતા માયામાં ડૂબી જાય ને, પેલા પાછા આપણો હાથ ખેંચીને બહાર કાઢવા આવી ગયા. ઈ જ વાણી ને ઈ જ ચર્ચા. કેવી? તો જોજો, બીજી ચર્ચા નથી. યાદ રાખજો, પ્રેમ કઈ ચર્ચામાં હોય? પ્રેમ કઈ વાતોમાં હોય? પ્રેમ વિષ્ણુના અવતારમાં નથી, પ્રેમ શાસ્ત્રોની ચર્ચામાં નથી, પ્રેમ ખાલી બ્રહ્મલીલામાં જ છે. કઈ? વ્રજ, રાસ અને પરમધામ. આ જ ચર્ચા પાછી હું અહીંયા કરવા આવ્યો છું. કોણ કહે છે? મેરા ઠાકુર. કોને કહે? જયરામભાઈ કંસારાને. ઇન્દ્રાવતી કરુણા સખીને કે આપણે નામ લઈ તો ને, સખ્યુના નામ લઈ તો જ ને. તો હું આવ્યું? જોજો, વળી વચન સોહામણા, વળી વર્ણવની વિધ વિધ, આવ્યા તે આનંદ અતિ ગણે, લાવ્યા તે નેહચલ નિધ. વળી વચન સોહામણા. સોહામણા એટલે રૂડા લાગે, ગમે. આમ સાંભળીને તો જેમ અશ્રુની ધારા એની આંખમાંથી વહેતી હતી ને દેવચંદ્રજીનું સાંભળત ત્યારે, એમાં આ વ્રજ રાસ ને પરમધામની ચર્ચા, એ વચન એવા છે કે રૂડાઈ લાગે, ગમે. અને આપણી આંખું રોડે ને તો કેવું છે? ટેન્શનમાં ન રડે, કાંઈ ચિંતા છે ને વિરહ થાય એટલે નહીં, પણ સુખ આવે ને એટલે રોડે. ઓહો, હું આવા ઘરની વતની છું. ઓહો, આ વ્રજ ને રાસની લીલા આ મેં કરી હતી. અમે ખાલી જોવાવાળા નથી, અમે તો એ સાક્ષાત કરવા. અને કેવું સરસ મજાનું વર્ણન. તો આટલો બધો ઘણો બધો આનંદ પાછો આવ્યો. કેવી નિધ લઈને આવ્યા પાછા? નેહચલ. નેહચલ એટલે અખંડ, જરાય ચલિત થાય નહીં. આવી ગયું કે નહીં? એ નિધ નિર્મલ અતિ ઘણી, દિયે સાથને સાર, કોમળ ચિત્ત કર લીજીએ, જેમ હૃદય રહે નિર્ધાર. આમાં એક કઈ ચોપાઈ હું લખાવતો એટલે નથી, તમારા પાસે છે અને આપણે કોઈ બીજા ગ્રંથની લીધી નથી. તો આ નિધ કેવી છે? આપણા વિકાર દૂર કરે ને એવી, આપણને નિર્મળ બનાવે ને એવી. જોજો, તમે આનંદમાં પ્રવેશ કરશો ને, વ્રજ રાસ ને પરમધામની જ ચર્ચા વાગોયડા કરશો ને, એટલે તમે આનંદમાં પ્રવેશ કરો. અને આનંદમાં પ્રવેશ કરશો ને એટલે શું થાય? તમે નિર્મળ બનતા જાઓ, વિકાર ધોવાતા જાય. દિયે સાથને સાર. કોના માટે? કોને સાર આપવા આવી છે?
સુંદર સાથને, અને સુંદર સાથને આ સંપત્તિ ગ્રહણ કરવાની છે, એટલે પાછી જાય નહીં. કઈ રીતે ન જાય? તો જાગણી કોને કહેવાય? આપણી વચ્ચે કોઈ ચર્ચા કરવા વાળો આવે, કોઈ ગાવાળો આવે, બધા આવે, પણ આપણે એમ કહીએ કે આ ભાઈ વયા જાય પછી શું થાય? કાંઈ ન થાય. એ ભાઈને તો શરીરનો ત્યાગ કરવો પડશે, પણ તમે એ ભાઈ જાય ને એ પેલા એવા તૈયાર થઈ જાઓ, એટલે માઇકમાં બોલવા માટે નહીં, ગાવા માટે નહીં, પણ તમે એવા જાગો કે તમે ધણીજી વગર રહી શકો નહીં. તો વાણી તો છે ને, વ્યક્તિનું શરીર વયું જાહે, વાણી ક્યાં છે? તો કોમળ ચિત્ત કર લીજીએ, ચિત્તમાં વાણી ગ્રહણ કરો. જેમ હૃદય રહે નિર્ધાર, આમ અડગ આસન બનાવીને વાણી હૃદયમાં બેસી જશે ને, પછી વ્યક્તિનો પ્રેમ ભૂલાઈ જશે. વ્યક્તિને તમે મહાન નહીં સમજો. કોને મહાન સમજશો? તો કોને પકડવાની? તો પછી ક્યાં વિલાસ કરશો તમે? ક્યાં આનંદ આવશે? ક્યાં ફરશો તમે ખુદ? પછી મારી જરૂર ન પડે, તમે કંઈક ચર્ચા કરો ને તો અમે એમાં રમણ કરી. તમે ખુદ રમણ કરો તમારા વાલાજીને લઈને. તમારો વાલો અલગ, મારો અલગ. મારી એ રહેશો તો કંઈક અલગ સ્વરૂપમાં છે, તમારી એ રહેશે તો અલગ સ્વરૂપ. તમે તમારો આનંદ લ્યો, એને જ નિજાનંદ કહેવાય. 25 પક્ષ છે આપણા, તેમાં કીજે રંગને વિલાસ. પ્રગટ કહ્યા છે પાધરા. પાધરા એટલે તમે ગ્રહજો સહુ સાથ. સીધા એટલે આવી સીધી વાત. આ કળિયુગ સિવાય આગળ કોઈ યુગમાં નથી કરી હો. હવે આટલું પાધરું કહી દીધું હોય સીધે સીધું, તોય જો આપણે ન ઓળખી, આમ સીધું જ ખવડાવે છે, ખાઈ ન લેવાય? આપણે આમ ખાવું છે, અને આપણે ખાતા નથી. જોવો તો થાળી તૈયાર, એ પાછું આમ બટકું નામ બધું લઈને પછી આપણે એમ કે ખા. હવે આનથી વિશેષ કૃપા કઈ રીતે કરે? તો 25 પક્ષ બીજાના છે કે આપણા? આપણા છે ને. તો એમાં ફરવા જવા માટે આપણે ટિકિટ લેવી પડે? બહાર ના આવે ને. પણ આપણે એ ટિકિટ લેવા માટે એ આપણા ને, આપણા ક્યારે કહી હકી? આપણે બ્રહ્મ સૃષ્ટિ બની તો એમાં આનંદ કરવા મળશે. પ્રગટ તરત જ કહી દીધા છે, ગ્રહણ આપણે કરવાના છે. આપણું ધનતા એ છે જે દિયે છે આધાર, રખે અધખીણ તમે મુકતા. વાલો કહે છે વારંવાર. વારંવાર કે ને એનું કહેવાનું બંધ નહીં કરે. આપણું ધન કયું છે? સિમ્પલ, શ્યામ શ્યામાજીને સાથજી. એ જ ને. ચીદમાંથી તો 25 પક્ષ બનાવ્યા છે. આપણે આનંદ સ્વરૂપ છે તો વાલાજી અને શ્રીધામ અને શ્રી કૃષ્ણ અને પરમધામના 25 પક્ષ. આપણું ધન છે, એ આપણને આધાર આપે છે, આપણને ટકાવે છે આ સંસારમાં, આપણને ડગવા નહીં દે. તો મૂકવાનું છે ને, મૂકી દેવાય. કેટલુંક મુકાય અને કેટલુંક પકડાય? એ તો ચોપાઈ એમ કે રખે અધખીણ. હવે એવો ક્યાં ટાઈમ છે? આપણને જ ખબર છે કે આપણે કાંઈ આ રીતે ભેગા થઈ શકશું નહીં. સંસારના કામ એવા છે કે એને ધ્યાન દેવું પડે. તો અડધા ક્ષણ માટે તમારા સંપત્તિ નથી મૂકવાની, તો એ પોસિબલ કઈ રીતે છે? તમે ઘરે જે ચિતવની લ્યો છો ને, ચિતવની એટલે શું? અરે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ઘરે તમારે ધંધામાં કોઈ ટેન્શન હોય અને ટેન્શન ન હોય ને કોઈ જવાબદારી એવી હોય, તો તમે આવો ને ઘરે તો વિચારતા હો ક્યારે પૂરી કરીશ, કોની પાસે કામ લેવડાવીશ. તો ખાવા બેસો ને તો થાળીમાં જે વાનગી આવશે ને એમાં ધ્યાન તો હોય છે જ. પછી ઘરવાળી આપશે, ઘરવાળી બોલાવશે તો જવાબ દેહો. છોકરા આવશે તો એને જવાબ દેહો. પણ ચિંતન કયું ચાલુ છે? આવું આપણું બધા થાય છે કે નહીં? તો આપણે આ માન પકડવાનો છે કે હારું ઉંમર તો થઈ ગઈ છે ને હવે આ મળ્યું છે તો માથું ખંજવાણવાનું કે આ મુકાય એમ છે નહીં. સતત આની ચિંતા કરો ને, આનું મેનેજમેન્ટ કરો ને, એટલે બીજો વિચાર આવશે નહીં. એટલે આ રીતે પકડવાનું છે. વાલો કહે છે એ તો વારંવાર કહે છે, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. એટલે શ્વાસ શ્વાસ એટલે શ્વાસ લેતા લેતા બીજી વસ્તુ આવવાની છે. પણ ચિંતન કોનું ચાલુ હોવું જોઈએ? કામ બધાય થાહે, પણ અંદરથી ચિંતન કોનું ચાલુ હોવું જોઈએ? આ વાણીનું. એ રીતે આપણે એને પકડવાનું છે. ચિત્ત ઉપર વળી ચાલી એવું છે. પક્ષ 25 છે અતિ ભલા. એટલે આપણું કામ શું? આપણું આચરણ કેવું હોવું જોઈએ? પક્ષ 25 છે અતિ ભલા, પણ એ છે આપણો ધર્મ. હવે જો સાક્ષાત એટલે
કોઈ વ્યક્તિને નથી પકડવાનો. જોજો કોઈ પંચભૌતિક વ્યક્તિને શરીરને પકડ્યું ને એટલે તમે ત્યાંથી પરમધામના માર્ગ પરથી ડગી જશો. સાક્ષાત સમજવાના. સાક્ષાત એટલે હવે મેરા ઠાકુર અત્યારે જયરામભાઈને સમજાવવા ગયા છે અને જયરામભાઈ એમ સમજે કે આ તો આરો આપણો ઓલો કોણ ગુરુભાઈ છે અને જામનગરમાં ભેગા થતા એવડો છે ને, હવે એને જ કાંઈ ધંધો નથી કરવાનો, મને સમજાવવા આવ્યો છે. જોજો દરેકે દરેક સમયમાં કોઈને કોઈ સુંદર સાથ આગેવાન બનીને કોઈને કોઈ વિસ્તારમાં હશે જ. એ એક વ્યક્તિ જ ન હોઈ શકે, પણ એની અંદર રાજજી મહારાજ એને શક્તિ આપીને કેવડાવી રહ્યા છે. પણ એનો મતલબ એવો નથી કે વ્યક્તિના સ્વરૂપને જ આપણે ભગવાન અથવા રાજજી માનવાના. આપણે એમ સમજવાનું કે રાજજી આના માધ્યમથી આપણને કહી રહ્યા છે. હા, ડાયરેક્ટ વાણીથી નહીં કહી રહ્યા છે, પણ માનો કે આપણને વાણીમાં ખબર ન પડે ને આપણે 4-5 સુંદર સાથ ભેગા થાય અને કોઈના માધ્યમથી આપણની ચોપાઈ સમજાઈ જાય તો સારું ને. પણ જેના માધ્યમથી સમજાય પછી આપણા રાજજી નથી, એને રાજજી કરીને બેસી જાય છે ને પાછા, અને એના ફોટા આપણે આપણા દિવાલે ટાંગીને તકલીફ ક્યાં પડે? આ વાડા પાછા ન્યા ઉભા થાય. પછી આવે એક આગ જ્યો છોટી બુજાઈ ત્યો દૂજી મોટી. હા, આપણે બધાય પરમધામના છે, આપણે સુંદર સાથ છે. સુંદર સાથ તરીકે બેસો, ચર્ચા કરો. રાજજી મહારાજ કોઈના માધ્યમથી તમારી જે પ્રશ્ન છે ને, તમને જે શંકા હોય ને ચોપાઈમાં, એ શંકા દૂર કરાવી. પોતે નથી આવતો, ક્યારેય ન આવે. તમે રાજજીને આમ છુપી પ્રાર્થના કરશો ને કે આજ ઓલું વારું વાંચ્યું તું મને સમજાતું નથી, જોજો કોઈ એક સુંદર સાથ તમને મળશે જ, તમારું સોલ્યુશન કરશે. દિલથી તમે રાજજીની પ્રાર્થના કરી હોય એટલે એ તમને સમજાવવા આવી જ જાય. પણ જે સમજાવવા આવે ને એની પછી આરતી ઉતારવા મંડાય, ન્યા પછી બધું તકલીફ છે કે નહીં? તો આપણો ધર્મ શું છે? 25 પક્ષ તો આપણા છે જ, પણ આપણો ધર્મ શું? સાક્ષાત તણી સેવા કીજીએ. તો સાક્ષાત અક્ષરાતીતને પકડી ન જ આપણે સેવા કરી. એ હૃદય રાખજો મર્મ રાખવાનો છે, સમજણ રાખવાની છે હૃદયમાં. આ કે જોજો અટવાઈ નહીં જાતા. જેમ બીજા સંપ્રદાય અટવાય છે એમ તમે અટવાતા નહીં. તો શેના ઉપર ચાલવાનું છે? ચિત્ત ઉપર વળી ચાલીએ ધણી તણે વચન. એ વાણી તમે ચિત્ત ધરો, હું કહું છું દ્રઢ કરી મન. આપણા ચિત્તમાં છે ને સંસારના દ્રશ્યો જ રાજજી મહારાજે નાખી દીધા છે. ક્યારે? જ્યારે અહીંયા મોકલા. આપણો કાંઈ વાક છે? આપણો કાંઈ વાક જ નથી. કોનો વાક છે? એટલે ધણીનો વાક છે મોકલા, પણ એને જગાડ્યા પછી કોનો વાક? એને જગાડ્યા પછી. જાગતા નહોતા ત્યાં સુધી કોનો વાક હતો? કારણ કે હુડાવ્યા કોણે? અલગ અલગ ઘરે હુડાવ્યો. હવે જગાડીને અલગ અલગ ઘરેથી દરવાજા ખોલીને બહાર કાઢીને એક જગ્યાએ ભેગા કરે છે. આપણને નથી થતું આ ઓલા જિલ્લાનો, આ ઓલા જિલ્લાનો, અને તો યાર આટલી બધી આત્મીયતા થોડાક સમયમાં બંધાઈ ગઈ. આ ક્યાંનો સંબંધ? તો એણે કાઢ્યા દરવાજામાં બહાર કાઢ્યા તો ખરા. અને હવે જો આપણે ભૂલી જઈએ ને તો ગુનો કોની ઉપર લાગે? એટલે ચિત્તમાં જે સંસારના દ્રશ્યો છે ને એને કાઢો, અને વાણીની ચોપાઈ છે ને એને દાખલ વારંવાર કરશો ને તો એની ઉપર ઓટોમેટિક આચરણ આવી જાય. તો ધણીજીના વચન ક્યાં નાખવાના? ચિત્તમાં. તો એ વાણી તમે ચિત્ત ધરો. ઇન્દ્રાવતી કહે છે વાણી ચિત્તમાં ધરો, એને ધારણ કરો. હું કહું છું દ્રઢ કરી, હું દ્રઢ મન કરીને કહું છું. તમારે ચિત્તમાં જ દ્રઢ કરવાના છે. એટલે હવે ઇન્દ્રાવતીને કેટલો આનંદ છે ને. દય પ્રદક્ષિણા અતિ ઘણી, કરું દંડવત પ્રણામ. કોને કોને કોની પ્રદક્ષિણા કરે? જે પ્રદક્ષિણા એ દેવચંદ્રજીની નહોતા કરી શક્યા. હબસામાં ગયા પછી ખબર પડી કે એ તો સાક્ષાત ધણી હતા. તો હવે ધણીજીની આજુબાજુ જ પ્રદક્ષિણા કરો ને એટલે મન ક્યાં જાય? ન્યા જ. અને આંખોમાં બીજું દ્રશ્ય આવે, પછી સંસારનું દ્રશ્ય આવે. ધણીજીને તમારી અંદર લઈ લ્યો, તું માયે સબાઈ એટલું એકવાર લઈ લ્યો એટલે બધે ઈ જ દેખાય, બધાય તારતમ દેખાશે. એટલે હવે હરખ થાય. એટલે કેટલી વાર પ્રદક્ષિણા કરું અને દંડવત પ્રણામ કરું. દંડવત પ્રણામ છે ને એટલે હું ખબર, હું મારી જાતને સમર્પિત કરું છું બધી જ રીતે. અહંકારે નથી, એકદમ બધું જ ગુણ અંગ ઇન્દ્રિયો બધું જ તમને સમર્પિત કરું છું. સૌ સાથના મનોરથ પૂરજો. બધાય સુંદર સાથના મનોરથ કયા? ખેલ જોવાના ને, ખેલ જોવાના. ખેલ જોવાની ઈચ્છા હતી ને તો મનોરથ એટલે કે હવે બધા જલ્દી ખેલ જોઈ લે ને, અને જલ્દી હું એને બધાને જ્યારે સમજાવવા જાઉં ને તો જલ્દી મારી અરે હાલી નીકળે ને
એવા મનોરથ પૂરા મારા ધણી શ્રી ધામ. મનના મનોરથ પૂરણ કીધા. મારા તો અનેક વાર, ઇન્દ્રાવતી એમ કહે છે, વિચાર કરો કે હું તો કેટલી વાર ભૂલી ગઈ તોય મને ધણીએ મૂકી નહીં, મારું હાથ પકડીને મને બહાર કાઢી. એટલે મારા મનોરથ તો એને અનેક વાર પૂરા કર્યા છે. એટલે મારા જેવી ભાગ્યશાળી તો કોઈ નહીં. એટલે વારણે જાય શ્રી ઇન્દ્રાવતી, મારા આત્મના આધાર. એટલે હવે પ્રસંગ મોજલનું હુકામ મૂક્યું ને આપણે 5 મિનિટ લઈને પછી આપણે થોડોક વિરામ લેશું. તો જો અક્ષરાતીત ધણીની પરમધામની ચર્ચા કોણ કરતું? દેવચંદ્રજી. વ્રજની ચર્ચા સંભળાવતા, રાસની સંભળાવતા. પણ એ જ્યારે અંતર્ધ્યાન થયા ને તો સુંદર સાથને એમ કહેતા હું પાછો આવીશ તમારે બધાને ખબર કાઢવા. તો પાછા ન આવ્યા. શેના રૂપમાં? મહેરાજના રૂપમાં આપણે કહીએ, પણ મહેરાજના નહીં, વાણીના રૂપમાં. દેવચંદ્રજી જે મૌખિક ચર્ચા કરતા હતા ને એ 18,758 વાણી હતી જ, પણ શબ્દના રૂપમાં પ્રવાહિત નહોતી થઈ. તો શબ્દના રૂપમાં પ્રવાહિત થવા એ પાછા આવ્યા, પણ માધ્યમ આધાર કોનો લીધો? મહેરાજ ઠાકુરનો. એટલે મહેરાજ જેનાથી આ વાણી અવતરિત થઈ ને મહેરાજ નથી. જે અક્ષરાતીત ધામધણીની શક્તિ દેવચંદ્રજીની અંદર હતી ને એ દેવચંદ્રજીની અંદરની શક્તિ ક્યાં ટ્રાન્સફર થઈ, ક્યાં શિફ્ટ થઈ? અને એક શરીરને અંતર્ધ્યાન થવું પડે એમ જ હતું. કારણ કે રાજજી મહારાજનો હુકમ એવો હતો કે જ્યાં સુધી દેવચંદ્રજીનું શરીર રહે છે ને ત્યાં સુધી કૃષ્ણ દર્શન દેવાનું બંધ નહીં કરે. અને જ્યાં સુધી કૃષ્ણ દર્શન દેવાનું બંધ ન કરે ત્યાં સુધી જાગે નહીં, કારણ કે ચમત્કારમાં જ રહેશે. એટલે દેવચંદ્રજીનું શરીર એને અંતર્ધ્યાન કરાવવું પડે એમ જ હતું. તો મેરા ઠાકુરના શરીરમાં શક્તિ જાય અને પછી વાણી પ્રવાહિત થાય. એટલે જ્યાં સુધી વાણી અવતરિત ન થાય ત્યાં સુધી આ મહેરાજ મહેરાજ નહીં, પણ સાક્ષાત અક્ષરાતીત છે એની ઓળખાણ કોઈને થાય નહીં. કારણ કે મૌખિક ચર્ચા થતી હતી ને ત્યારે દેવચંદ્રજીની અંદર અક્ષરાતીત હતા ને એ કોઈને ખબર પડી નહીં. પણ હવે વાણીથી ચર્ચા થાય ને, વાણીથી એટલે કરતાય છે મહેરાજ ઠાકુર, પણ ગામને એમ લાગશે કે નહીં એવો આની અંદર અક્ષરાતીત છે. એટલે આ વાણી અવતરિત થઈ કે ન થઈ? બેઠા છે ક્યાં? દેવબંદરમાં. સમજાવવા કોણ ગયું છે? મહેરાજ ઠાકુર. સામે કોણ બેઠા છે? જયરામભાઈ કંસારા. એ એવું જ માનતા હતા કે દેવચંદ્રજીની આપણે ચર્ચા સાંભળવા ભેગા થતા ને જામનગરમાં, તો દેવચંદ્રજી ચર્ચા કરતા હતા, રાજજી દર્શન આપતા હતા. હવે દેવચંદ્રજી છે નહીં, રાજ્યે દર્શન આપવાનું બંધ કરી દીધું, એટલે આપણે ત્યાં જવાની જરૂર નથી. એવું જ ને? એટલે બધા આવતા બંધ થઈ ગયા હતા. એટલે મહેરાજ ઠાકુર સામે થઈ ગયા એની ઘરે, અને કેટલા બધા ખંડણીના વચન કીધા કે ન કીધા. હું કામ? મહેરાજ ઠાકુરની આટલે ગયા કે હવે જુઓ મારા માધ્યમથી તમને હું સમજાવવા આવ્યો છું ને, તો આ હું નથી આવ્યો, સાક્ષાત તમારા ધણી તમારી ચિંતા કરી રહ્યા છે. એટલે મહેરાજ ઠાકુરની અંદર જે શક્તિ છે ને, કે દેવચંદ્રજી ક્યાંય નથી ગયા, દેવચંદ્રજી અંતર્ધ્યાન થઈ ગયા, રાજજી દર્શન નથી દેતા એટલે તમે બંધ કરી દીધું છે, તો એવું કાંઈ છે નહીં. દેવચંદ્રજી મારી અંદર છે, પણ હવે રાજજી દર્શન નહીં આપે સામેથી. આ વાણીને ઓળખો. એ વાણીની ઓળખાણ કરાવવા માટે આ મોહજલના પ્રકરણ એનું વર્ણન થયું. ક્યાં? દીવબંદરની અંદર. અને બીજું પ્રકરણ છે એની પહેલી ચોપાઈ કેવી કીધી એ બધું પછી આપણે લેશું 15 મિનિટ પછી. પણ 5 મિનિટ ચર્ચા કરી લઈ. માયા ગઈ પોતાને ઘેર, હવે આતમ તું જાગ્યાની કેર, તો માયાનો થયો નાશ, જો ધણીએ કીધો પ્રકાશ. હવે આ એમ કીધું માયા ગઈ પોતાને ઘેર, કોને કહે છે? જયરામભાઈને. તો માયા કેટલી બધી પ્રબળ છે, એ ઘરે વહી જાય. સુખ સંકાદિકને નવટડી, લક્ષ્મીનારાયણને ફરી વળી, વિષ્ણુ વૈકુંઠ લીધા માહે, સાગર શિખર ન મુખ્યા. આટલી બધી પ્રબળ માયા હોય એ બોરિયા બિસ્તરા બાંધીને ઘરે વહી જાય. તો આવું કીધું હું કામ? માયા ગઈ પોતાને ઘેર. માયા ક્યાંય નથી ગઈ હો, એ ન્યા જ બેઠી છે. આ માયાનો આપણી અંદર પ્રવેશ થઈ ગયો છે, એમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે ને કે એ આપણી જ છે ને એવું આપણે માની લીધું છે. આપણે એમાં બહાર નીકળી શકતા નથી. પણ હવે મહેરાજ ઠાકુર જયરામભાઈને એમ કહે છે હવે આ વાણી, આ જ્ઞાન ગ્રહણ કરો ને. પેલા હું ગ્રહણ કર્યું? માયા આપણી અંદર સ્થાન જમાઈને બેસી ગઈ છે ને, હવે આપણી અંદર કોને સ્થાન આપવાનું છે? આ જ્ઞાનને સ્થાન આપો. એટલે માયા ગઈ પોતાને ઘેર. અને સમજાવી દીધું, જાહેરી ગાદી ભલે બિહારીજી બેઠા એને મેં સુપ્રત કરી દીધી, મારે જોતી નથી, એ પ્રોપર્ટી, એ સંપત્તિ એની છે. અમને તો ધણીએ શું ધન આપ્યું?
પરમધામના 25 પક્ષ, રાસ પ્રકાશ સટઋતુ, આ બધી સંપત્તિ આપી છે. આપણે તો પરમધામના છે કે નહીં? આ જાહેરી જે બધી વ્યવસ્થા છે કે મેનેજમેન્ટ છે કે માન પ્રતિષ્ઠા છે એ મારે જોતું નથી. તો હે જયરામભાઈ, હવે તમે શું કામ ડરો છો? આપણને શું આપ્યું આપણા ધણીએ? રાસ આપી દીધો, પ્રકાશ સટઋતુ, પરમધામના 25 પક્ષ આપી દીધા. તો હવે આ જાહેરી દુનિયાવી જે ચીજ વસ્તુઓ છે એની લાલસા આપણે રખાય નહીં. આ જે જાહેરી દેખાય છે ને એ આપણા રાજજી મહારાજે જ અત્યાર સુધી આપણને અટવાડવા આ જુદી જુદી જગ્યાએ મોકલા તા. એ તે દિન ઇન હુકમે જુદે જુદે ખેલાય, અબ અથવા તો સોએ હુકમ ઇમામ કા, અબ લેત સબો મિલાય. હવે મને મારા ધણીજીએ ઓર્ડર કર્યો છે કે બધાને કરો ભેગા. અત્યાર સુધી એના હુકમથી જ આપણે જુદા જુદા ભટકતા હતા. હવે એનો જ હુકમ થયો છે, જગ્યાએ જગ્યાએથી બધાને પકડી પકડીને ગોતો, જગાડો અને ભેગા કરો ને. તો હવે ડરવાની જરૂર નથી. અને જો મને માયાની પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ છે, અમદાવાદથી સીધો જ અહીંયા આવું છું. ત્યાં બરાબર માયાની ઓળખાણ થઈ ગઈ છે. ત્યાંથી એવો ધક્કો માર્યો છે, હવે હું પાછો માયામ જવાનો નથી. એવું જ કહે છે કે બીજું કાંઈ? તો હવે એ જે ખંડણી કરે છે ને, એ 7 એક ચોપાયું છે, એ મેં તારતમ ફોલોઅર્સમાં મોકલી છે. પણ એ આપણે નાનકડો એવો વિરામ લઈને પછી ચર્ચા કરશું. એટલે બીજા પ્રકરણની 22 જ ચોપાઈ છે કે 21? 22. એટલી જ ચર્ચા આપણે લેશું. પછી આજની શિબિરને આપણે અહીંયા જ વિરામ આપીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.